નમસ્કાર સૌ શ્રોતા મિત્રોને. આપણે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાપર દ્વારા એક નાનકડી પહેલ અમે શરૂ કરી ગુજરાતી વિભાગના માધ્યમથી પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી. કોરોનાએ આપણને કેટલીક વિશિષ્ટ સ્થિતિમાં મૂકી દીધા, પણ એ આફતને અવસરમાં પલટવાનો એક નમ્ર પ્રયાસ આપણી કોલેજે વિભિન્ન રૂપે કર્યો. એમાં ઇકોનોમિક્સ વિભાગ તરફથી કેટલાક રાષ્ટ્રીય અને એવા સેમિનારો પણ યોજાયા, આંતરરાષ્ટ્રીય કહી શકાય એવું પણ એક સેમિનાર કે જેમાં વિશ્વના બીજા દેશોમાંથી પણ પ્રતિભાગીઓ જોડાયા. ગુજરાતી સાહિત્યને લગતા પણ કેટલાક વિશેષ કાર્યક્રમો થઈ શક્યા. સૌથી પ્રથમ ઓનલાઈન વર્ગ આપણી કોલેજ દ્વારા શરૂ કરી શકાયા અને જેમાં કચ્છ પણ અને કચ્છની બહારના વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાયેલા રહ્યા અને અમારા બધાનું બળ વધારતા રહ્યા. તો આપણી જે કોલેજની દિવાલો હતી એ દિવાલોથી બહાર જઈને ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાપરે પોતાનો વિસ્તાર એ રીતે વધાર્યો. એ થઈ શક્યું એમાં ઘણા બધા મિત્રો, ઘણા બધા સ્વજનો, આચાર્યશ્રીથી માંડી અને સમગ્ર કોલેજ પરિવારના મિત્રો, આ બધા જ અને વિદ્યાર્થી મિત્રો અને આપ સૌ જેવા સુગ્ન પ્રેમીજનો, સાહિત્ય પ્રેમીઓ અને અમને બધાને ટેકારૂપ થવા માટે તત્પર એવા સૌ સ્વજનો થકી આ બધું થઈ શક્યું. એમાંની એક પ્રવૃત્તિ એટલે પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી. એક ભાવ સતત મનમાં ઘૂંટાયા કરતો હતો કે ભારતીય સાહિત્યની જ નહીં પણ વિશ્વ સાહિત્યની ઉત્તમ કૃતિઓ વિશે એ ભાવકલક્ષી એક સરહદે ભાવક વાત કરે એ રીતે અને વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને વાત થાય એ રીતે થોડી વાત થાય અને એની એક શ્રેણી ચાલે. તો આપણે આપણા વિદ્યાર્થી કરણસિંહ પરમાર જે પણ આજે જોડાયેલા છે એમનાથી આ નાનકડી પહેલ શરૂ કરી. એમાં રાવલ સાહેબ, શક્તિસિંહભાઈ, મહેન્દ્રસિંહભાઈ, વિપુલભાઈ, વિરેનભાઈ, જિજ્ઞાબા અને એવા કેટલાય, વિમી સદારંગાની મેડમ અને એવા ઘણા બધા મિત્રોનો આપણને સહયોગ મળતો રહ્યો. ક્રમમાં એક પછી એક બધા મિત્રો જોડાતા રહ્યા અને આપણી શ્રેણી કલ્પના હતી એના કરતા પણ વધારે ઝડપથી આગળ ચાલી. પછી વચ્ચે પરીક્ષાઓ આવી, વેકેશન આવ્યું અને પછી અમારે પોતાની ટ્રેનિંગ અને બીજા બધા કેટલાક રોકાણો આવતા ગયા અને આપણે 28 મણકાએ આ શ્રેણીને એક વિરામ આપવો પડેલો. એવી અલ્પ વિરામ પછી આપણે ફરી પાછા હવે આગળ વધવા જઈ રહ્યા છીએ. આનંદ એ વાતનો છે કે આ શ્રેણીના 29મા મણકામાં આજે રામના નામથી પુનઃ શરૂઆત થઈ રહી છે. આદિકવિ વાલ્મીકી અને એના આદિનાયક રામ. ભારતીય સાહિત્યની વાત આવે એટલે પ્રથમ આદિકવિ વાલ્મીકીનું સ્મરણ થાય અને વાલ્મીકી રામાયણનું સ્મરણ થાય. ત્યારથી માંડીને આજ લગી શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં, એણે તો રોમ રોમ રાખ્યા તા રામને, એવા આપણા વિશનજી નાગડાના કાવ્ય સુધી અને એના પછી પણ રામના નામે કેટલું લખાતું આવ્યું છે. આ ચરિત્રએ બધાને એવા તો ખેંચ્યા છે પોતાની પાસે, પોતાની તરફ અને પોતાની સાથે એવા તો જોડી દીધા છે આપણને બધાને કે ભારતીય સંસ્કૃતિ ઇઝ ઇક્વલ ટુ રામ એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. એટલે આપણે ત્યાં રામ રાજ્ય એવી એક પરિકલ્પના આવી છે અને એ માટે ગાંધીજીથી માંડીને બધા મથ્યા છે. તો આ રામ જેની અનેક કથાઓ થઈ પણ એમાંથી કદાચ સૌથી લોકપ્રિય, લોકભોગ્ય બંને શબ્દો હું સમજીને વાપરું છું. લોકો સમજી ભાષામાં ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત શ્રી રામચરિતમાનસ, એના વિશે આજે પરમ પૂજ્ય સંત શ્રી ડોક્ટર ત્રિકાલદાસજી મહારાજ આપણી સાથે વાત કરવાના છે. ત્રિકાલદાસજી મહારાજ એ આપણા બધા માટે અજાણ્યું નામ નથી. આપણે બધા જેમને ખૂબ આદરથી અને પ્રેમથી ચાહીએ છીએ એવા આ ત્રિકાલદાસજી મહારાજ છે. તો જેઓ તાજેતરમાં જ ડોક્ટરેટની ઉપાધિને વર્યા છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષય સાથે ડોક્ટર સ્મિતાબેન એસ ઝાલાના માર્ગદર્શન હેઠળ રવિભાણ સંપ્રદાયનું વિવિધ ક્ષેત્રે પ્રદાન રાપરના વિશેષ સંદર્ભમાં ઈસવીસન 1800 થી 2000 આ વિષય પર મહાશોધ નિબંધ લખી અને તેઓ શ્રીએ પીએચડીની ઉપાધિ હાંસલ કરી છે.
મૂળ તેઓ ચકાર કોટડાના વતની અને જેઓ રવિભાણ સંપ્રદાયના વારસ છે, એટલે જેમનામાં રવિભાણ સંપ્રદાયનું લોહી વહી રહ્યું છે, એટલે એ પરંપરાના એક જુદા પ્રકારના વાહક. અને રવિ સાહેબ, ખીમ સાહેબ, ભાણ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, ગંગ સાહેબ, આ બધાની પરંપરાએ એમાંથી 3ની તો સમાધિ પણ આપણે ત્યાં રાપરમાં છે. તો એવી જીવંત સમાધિઓના વારસદાર એવા ત્રિકાલદાસજી મહારાજ આજે આપણી સાથે વક્તા તરીકે હાજર છે. તો એનો વિશેષ આનંદ પણ છે. ત્રિકાલદાસજી મહારાજ એ મૂળ ઇતિહાસના માણસ છે, એટલે એમનું રુચિનું ક્ષેત્ર, એમનો અભ્યાસનું ક્ષેત્ર એ ઇતિહાસ છે. પણ એ સાહિત્યના પણ એટલા જ માણસ છે, એ ભારતીય સંસ્કૃતિના પણ એટલા જ છે. પોતે બહુ સારા કથાકાર છે અને કચ્છ, ગુજરાત બહાર પણ એમની કથાઓ, શ્રી રામની કથા અને ભાગવત કથા પણ એમની યોજાતી રહે છે અને બહુ જ સરસ એનું રસપાન કરવાનું ભાવકોને ગમતું હોય છે. આવા એક ઊંડા અભ્યાસી આપણી સાથે આજે રામાયણના, રામચરિતમાનસના એક અધિકૃત વક્તા આજે આપણી સાથે છે. અમને વિશેષ આનંદ એ વાતનો છે કે સાહેબ અમારી કોલેજની પ્રત્યેક પ્રવૃત્તિ સાથે એ એટલા જ આનંદભેર કાયમ જોડાતા હોય છે. તો ત્રિકાલદાસજી મહારાજ એમની બધાની સાથે રહીને ગવર્મેન્ટ કોલેજે રવિભાણ સંપ્રદાયનું સંત સાહિત્ય એ વિષય પર રાજ્ય કક્ષાનો બહુ મોટો પરિસંવાદ પણ આ પૂર્વે ભૂતકાળમાં યોજ્યો છે અને જેને બહુ મોટી સફળતા મળી છે. આવું તો કંઈક એટલું સ્મરણમાં આવે છે અને એમના વિશે વાત કરવા બેસીએ તો આખું વ્યાખ્યાન એમના સંદર્ભમાં જ કરવું પડે. પણ એ બધી વાતને આપણે ઉગાડી દઈ અને હવે જેમને સાંભળવા આપણે તત્પર છીએ એવા પરમ પૂજ્ય સંત શ્રી ડોક્ટર ત્રિકાલદાસજી મહારાજ. મને આનંદ એ વાતનો છે કે એમની ઉપાધિ, ડોક્ટરની ઉપાધિને વર્યા પછીનું પ્રથમ આપણા પ્રકારનું, એટલે કે અભ્યાસના ક્ષેત્રનું, આમ તો એમના સત્સંગ ચાલતા હોય છે, પણ અભ્યાસના ક્ષેત્રમાં પ્રથમ આ પ્રકારનું વ્યાખ્યાન આપણી ગવર્મેન્ટ કોલેજ યોજી રહી છે. ત્યારે આચાર્ય સાહેબનો પણ આભાર માની અને હું કહું કે આવો પધારો ડોક્ટર ત્રિકાલદાસજી મહારાજ. અને એ કે પહેલા હું રાવલ સાહેબને પણ વિનંતી કરું કે કોલેજ કરે. આપણી ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાપરના પ્રધાન આચાર્ય ડોક્ટર પરેશભાઈ રાવલ સાહેબ અમારા બધાના, આપણા બધાના સાહેબ, અને આવકારશે ડોક્ટર ત્રિકાલદાસજી મહારાજને અને પોતાનો આનંદ વ્યક્ત કરશે. શ્રી રાવલ સાહેબ. થેન્ક યુ રમજાનભાઈ. અને આપણી આ ફ્લેગશિપ કહી શકાય આ વર્ષની એવી આ શ્રેણીમાં ફરીથી આપણે શરૂ થઈ રહ્યું છે, એટલે એની ખુશી સૌથી વધારે છે. અને રામના નામથી અને ડોક્ટર ત્રિકાલદાસ બાપુના નામથી આપણે શરૂ કરી રહ્યા છીએ, એટલે એનો પણ વિશેષ આનંદ છે. અને જે વાત કરી એમના વિશે, એમને જો પીએચડી નો જે સંશોધનનો વિષય છે એ રવિભાણ સંપ્રદાયનું સાહિત્ય છે, એના વિશે પણ જો કોઈ એક વખત એ આવું જ વ્યાખ્યાન જો આપણને આપે આ પ્રશિષ્ટ શ્રેણીમાં, તો એ પણ ખૂબ ગમશે. કારણ કે એ જે ભક્તિ માર્ગના જે કવિઓ આપણે ભારતના મધ્યયુગમાં થઈ ગયા, એમના વિશે ને વારંવાર જાણવું દરેક લોકોને ગમતો વિષય છે. એટલે અને પાછું આપણે એવી જગ્યાએ પણ બેઠા છીએ કે જ્યાં ખાલી બોર્ડરની પેલી બાજુ જઈએ એટલે સૂફી લોકો મળી આવે. તો એ સૂફી અને આ સંપ્રદાય લગભગ એકબીજાની બાજુમાં પેરેલલ ચાલતા લોકો છે. એને આપણે, અને એ અધિકૃત વક્તા છે, તો એ રસપાન કરાવે એવું પણ આ સાથે એમને નિમંત્રણ હું આપું છું કે આવું કરાવશો. અને અમે ગદગદ છીએ એમ કેવું ઓછું પડે એમ છે. એટલે આપશ્રી આપની વાણી અમારા તરફ વરસાવો એટલી અભ્યર્થના સાથે આપને આવકારું છું. જી, ખૂબ ખૂબ આભાર રાવલ સાહેબ. અને હવે આપણે જેમની રાહ જોઈ રહ્યા છીએ, ખૂબ બધા નવા મિત્રો પણ આપણી સાથે પૂજ્ય બાપુના કારણે જોડાયા છે. એનો પણ હરખભેર આનંદ છે અને સૌને ગવર્મેન્ટ કોલેજ હૃદયપૂર્વક આવકારે છે. આપણી આ શ્રેણીના આગળના મણકાઓમાં પણ આપ આ રીતે આનંદભેર જોડાશો તો અમને ગમશે. હવે વચ્ચે બીજી કોઈ પણ વાત કરતા પૂજ્ય બાપુને સાંભળીએ વિના કોઈ સમયના વ્યવધાને. કોઈ પણ ઘડિયાળને બાજુ પર મૂકીને આપણે બધા સાંભળીશું ડોક્ટર ત્રિકાલદાસજી મહારાજ.
વધારો સાહેબ. પ્રણામ, નમસ્કાર સૌને. શ્રી સરકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજ રાપર ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી મણકા 29 અંતર્ગત આજે જ્યારે આ ટેકનોલોજીના ઉમદા અને શ્રેષ્ઠ કોટીના સહકારથી જ્યારે આપ સૌ સાથે જ્યારે આ વાત વહેંચવાની થાય છે ત્યારે ગમે છે, આનંદ છે. અને વિશેષ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ રાપરના પ્રધાનાચાર્ય ડોક્ટર પરેશભાઈ રાવલ સાહેબ, ડોક્ટર રમજાનભાઈ એવં અન્ય સર્વે પ્રાધ્યાપકો આ આયોજનને હું આનંદથી બિરદાવું છું, મારો રાજીપો વ્યક્ત કરું છું. અને આપ સૌ જે જોડાયેલા સુજ્ઞ શ્રોતાજનો, આપ સૌનો આભારી છું. શ્રી રામચરિત માનસ સંદર્ભે મને લાગે કે જ્યારે કથા કરવાની હોય ત્યારે એ આખો એક જુદો ઘટનાક્રમ છે. અને એક રામચરિત માનસને કૃતિ રૂપે જ્યારે એને વ્યાખ્યાયિત કરવાની હોય, એનું દર્શન કરવાનું હોય ત્યારે મને લાગે કે એ કંઈક જુદો ભાવ એમાં છે. તો રામચરિત માનસ સંદર્ભે સાહેબે જે વાત કરી, પરેશભાઈ રાવલ સાહેબે, એમના બહુ જ ઓછા શબ્દોમાં બહુ મોટું મર્મ રહેલો, કારણ કે મૂળે ઇતિહાસનો જીવ એટલે સહેજે અમુક શબ્દો પ્રતિ વિશેષ ખેંચાણ હોય. એમને જે વાત કરી કે મધ્યકાલીન ભારત, અને એકદમ સાચી વાત કે મધ્યકાલીન ભારતમાં જે સમયે જે તે પરિસ્થિતિઓ પ્રવર્તતી હતી એ સમયે ભક્તિ અને સૂફી આંદોલન ના પ્રવર્તકોએ ભારતને, હિન્દને ઘણે અંશે સામાજિક રીતે એમને સુરક્ષા આપવા માટે બહુ કામ કર્યું છે. એમાં વિશેષ કરીને વિવિધ પ્રાંતોમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં રામાનુજાચાર્ય, રામાનંદ, કબીર સાહેબ, નામદેવ, તુકારામ, ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસજી, મીરાબાઈ, રૈદાસ ઇત્યાદિ ઘણા જ બધા સંતોએ જેમણે મધ્યકાલીન ભારતમાં ઘણી જ બધી સંકુચિતતાઓને દૂર કરવા માટે સામાજિક ઘણી બધી બદીઓ, જેમ કે અંધશ્રદ્ધાઓ છે, કર્મકાંડમાં અટવાઈ ચૂકેલો ધર્મ અથવા તો ગૂંચવાઈ ગયેલો ધર્મ, અને મૂંઝાઈ ગયેલા લોકોને ધર્મથી અવગત કરવા માટે સંસ્કૃતમાં નહીં પણ લોકભોગ્ય શૈલીમાં એમણે લોકો સુધી ખરા ધર્મને પહોંચાડવામાં બહુ જ મોટું કામ કર્યું છે. અને એ સંદર્ભે ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે કે આ બધા જ સંતોએ વિવિધ ક્ષેત્રો અને પ્રાંતોમાં એમનાથી ખૂટતું બધું જ કાર્ય કર્યું છે, અને એટલા એમાં સફળ રહ્યા છે કે આજ દિવસ સુધી લોકો એમના દ્વારા કહેવાયેલા શબ્દોને પોતાને હૈયે ધરે છે. અને મધ્યકાલીન ભારતની ઘણી જ બધી સમસ્યાઓની એક સમસ્યા જાતિપાતિ સંદર્ભે અસ્પૃશ્યતાની જે બધી હતી, વર્ગભેદ જે હતો, એ સંદર્ભે રામાનંદે તો બહુ મોટી ક્રાંતિ કરી, અને એમણે એક જ વાક્યમાં એ વાત કરી કે જાતિપાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકો હોય. એટલે ભારતને સાંસ્કૃતિક રીતે ઉન્નત કરવામાં સંતોએ જે ફાળો આપ્યો છે એ ખરેખર અવિસ્મરણીય છે, ને આપણે કદી એનું ઋણ નહીં ચૂકવી શકીએ. એટલે એ સંતોએ બહુ જ મોટું કામ કર્યું છે. તો એ સંદર્ભે ક્યારેક એ વિષય અંતર્ગત ક્યારેક વાત કરીશું. પણ મૂળ આજે જ્યારે રામચરિત માનસ સંદર્ભે વાત કરવાનું ઇજન છે ત્યારે રામચરિત માનસને ન માત્ર ધાર્મિક પરિપ્રેક્ષ્યથી બલકે સામાજિક પરિપ્રેક્ષ્યથી જો એક એ દ્રષ્ટિકોણથી આપણે મૂલવીએ તો મને લાગે કે આજના અને વર્તમાન જે પ્રકલ્પ છે, આજે
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર દ્વારા જે એક પ્રશિષ્ટ કૃતિનો જે એક પ્રકલ્પ આરંભાયો છે, ન્યાય આપી શકીશું. તો રામચરિત માનસથી કોણ અજાણ છે, આ કથાનકથી કોણ અજાણ છે, એ મોટો યક્ષ પ્રશ્ન છે. પણ છતાંય જ્યારે સામાજિક પરિપ્રેક્ષમાં રામચરિત માનસનું શું મૂલ્ય છે, શું યોગદાન છે, એ સંદર્ભે જોઈએ તો રામચરિત માનસના રચયિતા રામાયણના રચયિતા વાલ્મીકીજી છે, કે જેમણે સંસ્કૃતમાં રામાયણનું સર્જન કર્યું. પણ સંસ્કૃત બહુલતાએ વિદ્વાનોની ભાષા કહેવાય, અને જે શિક્ષિત લોકો છે એ લોકો સંસ્કૃતને સહજ સમજી શકે અને એમનું અધ્યયન પણ કરી શકે. પણ જે તે સમયની મધ્યકાલીન ભારતીય સમાજની બહુજન વર્ગ એ અલ્પ અથવા તો બહુ જ ઓછું શિક્ષિત અથવા તો નહિવત શિક્ષિત, હવે એ લોકોને સંસ્કૃત બહુ ગળે ઉતરે નહીં, કે સંસ્કૃતના શ્લોકો છે કે મંત્ર ઇત્યાદિ. અને ત્યારે તુલસીદાસજી મહારાજે રામચરિત માનસ રૂપી એક એવું નવનીત આપ્યું સમાજને, કે એ ફરીથી મારા શબ્દોને પુનરાવર્તિત કરું કે ન માત્ર ધાર્મિક પરંતુ સામાજિક ગ્રંથ આપ્યો છે. એટલે એ તુલસીદાસજી મહારાજનો પ્રારંભિક પરિચય કંઈક સંક્ષિપ્તમાં આપું તો એવું છે કે પ્રયાગરાજની પાસે બાંદા જિલ્લામાં રાજાપુર નામે એક ગામ છે. ત્યાં આત્મારામ દુબે નામના એક બ્રાહ્મણ રહેતા અને તેમના પત્ની હુલસી. હવે આ આત્મારામ દુબે અને હુલસી એમને ત્યાં તુલસીદાસજીનો જન્મ સંવંત 1500 તુલસીદાસજી મહારાજનો 1554માં શ્રાવણ સુદ સાતમના દિવસે એમનો જન્મ થયો. હવે એ તુલસીદાસજી સંદર્ભે ઘણી બધી કથાઓ મળે છે, પણ આપણે રામચરિત માનસના આધારે જો કહીએ તો એમના જન્મ સમયે કંઈક જુદા જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ. કારણ કે એ સમય એટલે અંધશ્રદ્ધાનો, સંકુચિતતાનો, વહેમોનો સમય. અને એમના જન્મના થોડા સમય પછી એમના માતાનું મૃત્યુ થયું, એટલે લોકો એવું માની લીધું કે આ બાળક તો અતિ અપશુકનિયાળ છે. આનો જન્મ થતાની સાથે એની માતાનો ભોગ એને લીધો છે. પણ આપણે એ જુદા દ્રષ્ટિકોણથી એ દિશામાં આગળ ન જઈએ તો એમની માતાનું મૃત્યુ થયું, અને પછી ચુનિયા નામની દાસી એ તુલસીદાસજીને પોતાની સાથે લઈ જાય છે અને એ બાળકનો ઉછેર કરે છે. પણ ઘટના કંઈક એવી બને છે કે એ ચુનિયા નામની દાસીનું પણ નિધન થાય છે, અને નરહરે આનંદજી પાસે તુલસીદાસજી મહારાજ એ મોટા થાય છે. ધીરે 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 કરતા એ તુલસીદાસજી મહારાજ ના 1583માં વિક્રમ સંવત 1583માં એમનું લગ્ન થાય છે. હવે અહીં લગ્ન થયું એ બરાબર છે, પણ લગ્ન પછી એક એવી ઘટના બને છે કે તુલસીદાસજી મહારાજના જીવનમાં એકદમથી વળાંક આવે છે, અને એવો વળાંક કે જે એમના જીવનની આખી દિશાને બદલી દે છે. અથવા તો એક એવું પ્રેરક, એક એવી પ્રેરણા, એક એવું નિમિત્ત મળે છે કે જેમણે ભારતીય સંસ્કૃતિને, ભારતીય ધરોહરને એક આખું એનું દર્શન જ આખું બદલાવી નાખ્યું. એટલે તુલસીદાસજી મહારાજ એક વખત એકદમ વરસતા વરસાદમાં, ધોધમાર વરસતા વરસાદમાં પોતાના પત્નીને મળવા પોતાને સાસરે એટલે કે એમના પત્નીને પિયર ત્યાં જાય છે. અને ત્યાં જઈને એમના પત્નીને મળે છે, અને પત્ની એમ કહે છે કે આટલા બધા આસક્ત તમે મારામાં છો, આટલા ધોધમાર વરસાદમાં તમે અહીં સુધી છેક આવ્યા છો, તો આનાથી અડધી આસક્તિ જો તમે પરમાત્મામાં રાખો, ભગવાનમાં રાખો ને, તો તમારું કલ્યાણ થઈ ગયું હોત. બસ આ એ શબ્દો હતા કે જ્યાંથી તુલસીદાસજી મહારાજને એક જાણે કે અદ્રશ્ય તીર વાગે છે, અને એ તીર એમના ભીતરને આમ આખું વીંધી નાખે છે. અને બસ આ એ ઘટના બને છે તુલસીદાસજી મહારાજના જીવનમાં, કે જ્યાંથી એ બસ કદી પછી પાછું વળીને જોતા નથી. અને કહેવાય છે કે તુલસીદાસજી મહારાજ પોતાના ગ્રસ્ત આશ્રમનો એ ત્યાગ કરી અને પછી બસ કાશી ઇત્યાદિ તીર્થક્ષેત્રોમાં એ ભ્રમણ કરે છે. અને સંવંત 1631ના રામનવમીના દિવસે રામચરિત્ર માનસની રચનાનો પ્રારંભ અયોધ્યાજીમાં
એ સરયુ નદીના કિનારે બેસી શ્રી રામચંદ્રજીના જન્મના દિવસે એટલે કે રામનવમીના દિવસે જ એ રામચરિત માનસ લખવાનો પ્રારંભ કરે છે. અને મૂળે 2 વર્ષ 7 મહિના અને 26 દિવસમાં આ કૃતિ રામચરિત માનસ, જે ભારતીય સંસ્કૃતિનો મૂળ છે, ભારતીય સંસ્કૃતિનો જેને પાયો કહી શકીએ, આ કૃતિ, આ ગ્રંથ ભારતીયોને મળ્યો. એટલે આ કૃતિમાં 7 કાંડ છે, અથવા તો 7 અધ્યાય પણ એને કહી શકીએ, કે જેમાં તુલસીદાસજી મહારાજે પ્રારંભમાં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિંસ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ, આ 7 કાંડોમાં રામચરિત માનસને એ રીતે એ આખા રામચરિત્રને મઠાર્યું છે, રામચરિત્રનું એમાં દર્શન આપ્યું છે. અને સૌથી મજાની વાત તો એ છે કે તુલસીદાસજી મહારાજે રામચરિત માનસના આરંભમાં વંદના પ્રકરણ લખ્યું છે, અને એ સૌથી નોખી ભાત પડે છે. કોઈ પણ કૃતિઓના તુલનામાં રામચરિત માનસ થોડું અલગ એટલે પડે છે કે અહીં તુલસીદાસજી મહારાજે આરંભમાં વંદના પ્રકરણ લખ્યું છે. અને વંદના બરાબર છે, ગણપતિજી મહારાજની કોઈ પણ આપણે કૃતિનું પેલું સર્જન થતું હોય, ગણપતિજી મહારાજની, સરસ્વતીજીની વંદના ઇત્યાદિ ઈષ્ટદેવની વંદના હોય, પણ તુલસીદાસજી મહારાજે જગતના જીવ માત્રની અહીં વંદના કરી છે, સજ્જનોની વંદના કરી છે, દુર્જનોની વંદના કરી છે. એટલે એક કૃતિના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ એક વિશેષ ધ્યાને આવે એવી બાબત છે કે એક કૃતિમાં તુલસીદાસજી મહારાજે બધાની વંદના કરી છે, સજ્જનોની વંદના કરી છે, દુર્જનોની વંદના કરી છે, સાધુ સંતોની વંદના કરી છે, બ્રાહ્મણોની વંદના કરી છે. એટલે એ વંદના પ્રકરણ, અને છતાંય પાછું સર્જન કરતા એક ખુલાસો પાછો એ કરે છે તુલસીદાસજી મહારાજ આરંભમાં જ, કે હું એ ખુલાસો કરી દઉં કે હું કોઈ કવિ નથી, હું કોઈ વિદ્વાન નથી. જો કે સંસ્કૃતના પ્રકાંડ પંડિત હોવા છતાં પોતાને એમ કહે છે કે ભાઈ હું કોઈ વિદ્વાન નથી. એટલે એ રીતે આ કૃતિને મૂલવશો નહીં, કારણ કે કોઈ નાનું બાળક તોતડી ભાષા બોલે તોય જે રીતે વહાલી લાગે, મીઠી લાગે, જો કે એનું ઉચ્ચારણ એટલું યોગ્ય ન હોય, અશુદ્ધ ઉચ્ચારણ હોય, એટલું વાલું લાગે, એ રીતે મને લાગે છે કે નાનું બાળક સમજી અને મારી આ કાલી થયેલી ભાષાને આપ વધાવી લેશો. એટલે તુલસીદાસ કવિ ન હોવું, નહીં ચતુર કહાવવું, મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. એટલે રામચરિત માનસના આધારે મેં તો રામ ગુણ ગાવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આપ સૌ વિદ્વાનોને મારી વિનંતી છે, હું આપને સૌને પ્રાર્થું છું કે આપ મને ન જ કોઈ મોટો કવિ માની લેશો કે ન કોઈ વિદ્વાન માની લેશો, કારણ કે એ વિદ્વાન કે કવિ માનશો તો ક્યાંક વ્યાકરણની ક્ષતિ રહેશે, ક્યાંક કઈ રહેશે, કંઈક ક્યાં રહેશે, અને એ મારો બહુ મોટો દોષ કહેવાય. એટલે આરંભમાં જ એમ કહે છે કે ભાઈ હું કોઈ વિદ્વાન નથી, પણ છતાંય રામગુણ ગાવા માટે હું આ કૃતિનું પ્રભુ કૃપાએ પ્રભુના ભજન અથવા તો એમનું સુમિરન કરવા માટે આ કૃતિનું લેખન કર્યું છે. એટલે રામચરિત માનસ એ ભારતીય સંસ્કૃતિનો ગ્રંથ ડોક્ટર રમજાનભાઈએ કહ્યું એ રીતે એટલા માટે પણ વિશેષ છે કારણ કે રામચરિત માનસ નું એક એક પાત્ર એ અથવા તો રામચરિત માનસ જ એ આપણા સૌનો દર્પણ છે, આપણા સૌ માટે એક અરીસો છે. એમાં જાતને ઊભી રાખી અને આપણે જો મૂલવીએ કે આમાં હું ક્યાં છું, આમાં મારી શું ભૂમિકા અને મારે કઈ રીતે જીવન જીવવું જોઈએ, એ સઘળો ચિતાર એમાં રામચરિત માનસમાં આપેલો છે. કે ભાઈ ભારતીય સંસ્કૃતિમાં માતા પિતા, પુત્ર, પત્ની, ભાઈ, મિત્ર દરેકની જે વિવિધ ફરજો છે અથવા તો આપણે જે પાત્રો મળ્યા છે એ પાત્રો, મળેલા પાત્રોની આપણે મૂલ્યાંકન રામચરિત્ર માનસના સંદર્ભે આપણી જાતનું મૂલ્યાંકન કરીએ તો ખબર પડે કે આમાં આપણે ક્યાં ઉભા છીએ. એક પિતા તરીકે, એક ભાઈ તરીકે, એક પત્ની તરીકે, એક મિત્ર તરીકે, એક સેવક તરીકે, એક દાસ તરીકે પણ એક આદર્શ જીવન શું હોય એ પાત્રને શ્રેષ્ઠતાથી કઈ રીતે નિભાવ્યું કે દીપાવ્યું કહી શકાય, એ સંદર્ભે રામચરિત માનસ એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે. એટલે દશરથજીએ રામચરિત માનસ આપને બધાને ખબર છે, બધા જાણીએ છીએ, પણ છતાંય દશરથજી મહારાજે જયારે નક્કી કર્યું કે મારે રામને ગાદી આપવી છે અને તે જ દિવસે જો રામજીને ગાદી અપાઈ ગઈ હોય તો સંતોનો અને વિવેચકોનો, વિદ્વાનોનો એવો મત છે કે જો રામ રાજા થયા હોત
તો એ રાજા તરીકે ઇતિહાસમાં શ્રેષ્ઠ નામ કમાયા હોત અને શ્રેષ્ઠ કોટીનું એ બરાબર છે કે એમનું સ્થાન હોત કે ભાઈ એક શ્રેષ્ઠ રાજા તરીકે રામ પણ થયા ઇતિહાસમાં, કે જે રઘુકુળમાં થયા અને એમનું શાસન બહુ ઉત્તમ હતું, શ્રેષ્ઠ હતું, રાજા તરીકે સફળ હતા, બધું બરાબર, ઇતિહાસના પાને એનું નામ લખાયું હોત. પણ રામ ચરિત્ર વાંચતા, રામાયણને વાંચતા, રામજીનું જીવન દર્શન કરતા આપણે એ વસ્તુની ખાતરી થઈ જાય કે પિતાજીના એક વચન માટે જેમણે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો અને 14 વર્ષના વનવાસમાં જે કઠિન તપસ્યાઓ કરીને પુનઃ પરત આવે છે ને પછી જે રામ રાજા બને છે, એ રામ ઇતિહાસના પાને નહીં પણ એ રામના મંદિરો બને છે, એ રામ આપણા સૌ માટે આદર્શ બને છે. એ રામ ભગવાન તરીકે આપણે રામને પૂજીએ છીએ કારણ કે એ 14 વર્ષ દરમિયાન એમણે જે કૃત્યો કર્યા, જે કાર્યો કર્યા, એ ખરેખર દરેક ભારતીયોની ગરિમા છે અને ભારતીય સંસ્કૃતિને એક આધાર આપ્યો છે રામચંદ્રજીએ. એટલે એ સઘળું નિરૂપણ તુલસીદાસજીએ રામચરિતમાનસ એક કૃતિના માધ્યમથી આપણે આપ્યું છે. એટલે મધ્યકાલીન ભારતનો શ્રેષ્ઠ સર્જનોમાંનું એક સર્જન એટલે રામચરિતમાનસ છે. અને રામચરિતમાનસ મેં પહેલા પણ કહ્યું એ રીતે 7 કાંડોમાં એનો રામચરિત્રનું દર્શન તુલસીદાસજી મહારાજ કરાયું છે. આમ તો મેં આરંભમાં જે વાત કરી કે ધાર્મિક દ્રષ્ટિકોણથી નહીં પણ સામાજિક દ્રષ્ટિકોણથી અને થોડું એ જુદા જ ભાવ સાથે આજ જયારે રામચરિતમાનસનું વિવેચ કરીએ છીએ આપણે ત્યારે બરાબર છે. પણ આ તો સમુદ્ર છે અને ગાગરમાં સાગર સમાવવાની વાત છે કે બહુ મર્યાદિત સમયમાં રામચરિતમાનસનું આપણે શ્રોતા સમક્ષ અથવા તો એ વાત કરવાની છે. એટલે બહુ જ મર્યાદિત સમય થાય કારણ કે એક કાંડ માટે એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો પણ કદાચ ઓછો પડે. એટલે વચ્ચે એક વાત મને યાદ આવી, એ પણ કહી દઉં કે બિંદુજી મહારાજ થયા કે જેઓ રામાયણની કથા કરતા અને એ અયોધ્યાના મહાપુરુષ અને એમના સેવકો સુરત બાજુ બહુ ઘણા. એટલે એ સેવકો એવું વિચાર્યું કે મહારાજ શ્રી આપ જો સુરત આવીને રામકથા કરો તો એમને ગમશે. એટલે બિંદુજી મહારાજ હા પાડે છે અને કહે છે કે કઈ વાંધો નહીં, આપ આયોજન કરો, હું તો ત્યાં આવીને કથા કરીશ, મારે તો અયોધ્યાએ રામકથા કરવી ને સુરત આવીને રામકથા કરવી. એટલે એ બિંદુજી મહારાજ સુરત જાય છે, ત્યાં પોથી યાત્રા થાય છે, જે રીતે કથા થતી હોય છે એ રીતે પોથી યાત્રા થાય છે, સમયું થાય છે, કથાનો પ્રારંભ થાય છે. મોટે ભાગે રામકથા 9 દિવસનો એનું પારાયણ હોય છે. 9 દિવસ, ભાગવતજી જે રીતે 7 દિવસ હોય એ રીતે રામકથાનું 9 દિવસનું પારાયણ હોય છે. તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ આમ કરતા કરતા 1 મહિનો થયો, 2 મહિના થયા, કથા ચાલે છે, 3 મહિના થયા, 4 મહિના થયા, 5 મહિના થયા, પણ કથા વિરામ લેતી નથી. એટલે બધા સેવકોએ જઈ અને બિંદુજી મહારાજને વાત કરી કે મહારાજ કથા તો 9 દિવસમાં આમ તો મોટે ભાગે વિરામ પામે, પણ આ તો 5 મહિના થયા, કથા હવે ક્યારે વિરામ પામશે? એટલે બિંદુજી મહારાજ એમ કહે છે કે હજુ તો બાલકાંડે પૂરો નથી થયો અને કથા આરંભની તિથિ હું આપી શકું, બાકી કથા વિરામની તિથિ તો મારા હાથમાં નથી. એ તો હરિ જાણે ત્યારે એ પૂરી થાય, હરિ જાણે ક્યારે પૂરી થશે. અને એવું કહેવાય છે કે બિંદુજી મહારાજે 6 મહિના સુધી તો માત્ર બાલકાંડ ચલાવ્યો, એક જ બાલકાંડનું વિવરણ એમને 6 મહિના સુધી ચલાવ્યું. એટલે મેં જે કહ્યું કે ભાઈ ગાગરમાં સાગર ભરવાની વાત છે, એટલે હવે બહુ ઓછા સમયમાં, અલ્પ સમયમાં આપણે કેટલું સમાવી શકીએ. પણ મૂળે રામચરિતમાનસ એ સામાજિક કૃતિ એટલા માટે છે કે તુલસીદાસજી મહારાજે મધ્યકાલીન ભારતમાં જ્યારે ઘણી બધી બદીઓ, ઘણી બધી મુશ્કેલીઓ હતી, ત્યારે આ કૃતિના માધ્યમથી રામચંદ્રજી 14 વર્ષ જે વનમાં જાય છે એ આરંભમાં ગુહને મળે છે, કેવટને મળે છે, આમ કરતા કરતા અનેક એ અંત્યજોને મળે છે કે જે વર્ષોથી જેઓ વનમાં રહે છે, જેમણે શહેરના લોકો સાથે કોઈ સંપર્ક નથી અથવા તો એમની કોઈ પૂછા કરવા ભાગે જ ગયું હશે, ત્યાં સુધી રામજી પહોંચે છે અને સબરીને પણ મળે છે. અને સબરીજી સંદર્ભે તો ભલે રામચરિતમાનસમાં એ ઉલ્લેખ નથી પાછો કે ભાઈ સબરીજીના એઠા બોળ રામજીએ ખાધા, પણ અહીં એ લોકોએ પોતાનો ભાવને જોડ્યો છે. પણ છતાં એટલું તો પાકું કે રામજી સબરી પાસે જાય છે અને ત્યાં એમને મળે છે અને ત્યાં પણ એમને ભક્તિના પ્રકારો કહે છે. રામજી ઉત્તમ રાજા નહીં અને ભગવાનની ભૂમિકાએ પહોંચ્યા એના પાછળનું કોઈ કારણ હોય તો એ હતું કે એમણે સમાજનું દર્શન કર્યું,
સમાજના દુઃખોને જોયા એટલું જ નહીં પણ જાતે અનુભવ્યા છે. એ 14 વર્ષ દરમિયાન એ ચક્રવર્તી રાજાના સુપુત્ર રામજી એ ખુલ્લા પગે વલ્કલ ધારણ કરી મુનિઓને શોભે એવું જીવન એ જીવે છે. એ માત્ર વનફળ અને એ વનમાં મળતું જે કંઈ એ આહાર ગ્રહણ કરી અને એ જીવન જીવે છે. તો આ રીતે એ ભગવાનની ભૂમિકાએ પહોંચ્યા છે. અને રામચરિત માનસ એ સામાજિક ગ્રંથ એટલા માટે છે કે સમાજ જીવન કેવું હોય એનું નિરૂપણ રામચરિત માનસના આધારે તુલસીદાસજી મહારાજે કર્યું છે. અને વિશેષ એક કાંડ બાલકાંડ છે એ સૂચવે છે કે ભારતીય સંતાનો કેવા હોય. ચંદન है इस देश की माटी तपोभूमि हर ग्राम है हर बाला देवी की प्रतिमा और बच्चा बच्चा राम है. આપણે એ કહીએ છીએ તો એ ભારતીય સંસ્કૃતિનું દર્શન છે કે આપણા બાળકો કેવા હોય એનું દર્શન તુલસીદાસજીએ બાલકાંડમાં આપ્યું છે. અને અયોધ્યા કાંડ વ્યક્તિગત રીતે મને સૌથી વધારે ગમતો કોઈ કાંડ હોય તો અયોધ્યા કાંડ છે. કારણ કે આ યુવાનીનો કાંડ છે. યુવાન કેવો હોય, ભારતીય યુવાન કેવો હોય. અને અમારે ગુરુદેવ પણ એમ કહે કે કોઈ એમ કહે કે ગુરુદેવ આ ભાઈએ તો આજે આવડું મોટું કામ કર્યું, આ ભાઈએ તો આજે આમ કર્યું. એટલે ગુરુદેવ બિરદાવે તો ખરા જ પણ સાથે સાથે એમ કે યુવાન અગર પહાડ ભી ઉઠા લે તો ભી કમ હે. એટલે ભાઈ યુવાન માટે કઈ હરખાવાનું હોય જ ને, એ તો બધું જ કરે અને કરી શકે. એટલે રામચરિત માનસ ના સંદર્ભે તુલસીદાસજી મહારાજે એ ભારતીય સંસ્કૃતિને, ભારતીય ધરોહરને, ભારતીય સભ્યતાને, ભારતીય જીવનનું નિરૂપણ કર્યું છે કે ભાઈ યુવાન કેવો હોય, માતા પિતાની વાતને માને, માતા પિતાને વંદન કરે, ગુરુજનોને પ્રણામ કરે, વિનમ્ર હોય, વિવેકી હોય, સુસંસ્કૃત હોય, વિદ્યાર્થી હોય અને બલિષ્ઠ હોય એટલે કે બળવાન હોય અને છતાંય પાછો નમ્ર હોય, વિવેકી હોય. એટલે અયોધ્યાકાંડ એ યુવાન કેવો હોય એનું અહીં નિરૂપણ કરે છે. અરણ્યકાંડ છે, તત્પશ્ચાત કિંસ્કિંધા છે કે જ્યાં હનુમાનજી મહારાજનો રામચરિત માનસમાં પ્રવેશ થાય છે. સુંદરકાંડ કે જ્યાં હનુમાનજી મહારાજના પરાક્રમોની ગાથા છે કે જ્યાં હનુમાનજી મહારાજ, આમ તો હનુમાનજી મહારાજ સંદર્ભે પણ હનુમાનજી મહારાજના જીવનમાં મૂળે 3 બાબતો ઉડીને આંખે વળગે એવી એ છે કે એમના જીવનમાં પ્રાધાન્ય વિશેષ સેવા, સમર્પણ અને સુમિરનનું હતું. એટલે હનુમાનજી મહારાજ સ્વાભાવિક રીતે એ રામ ભક્ત તો હતા જ હતા, પણ રામ ભક્ત હોવાની સાથે એક સેવક હોવાની સાથે સાથે એમનામાં જે વિશેષ ગુણો આપણે દેખાય છે એ હતા તુલસીદાસજી મહારાજે જે નિરૂપ્યા છે એ ગુણો હતા સેવા, સમર્પણ અને સુમિરન. સેવા માટે સૌથી આવશ્યક છે પહેલા તો સમર્પણ હોય, સતત સુમિરન હોય અને બસ સમર્પણનો એવો ઉમદા ભાવ હોય શ્રેષ્ઠ કોટીનો કે બસ પછી એને સેવા સિવાય બીજું કંઈ દેખાય નહીં. એટલે તત્પશ્ચાત હનુમાનજી મહારાજ સુંદરકાંડમાં એમ પણ કહે છે, એ કથા આવે છે તુલસીદાસજી મહારાજે જે નિરૂપી છે કથા, કે સીતાજીની શોધ માટે હનુમાનજી મહારાજ જ્યારે નીકળે છે અને ત્યારે સમુદ્રમાં વચ્ચે મૈનાક પર્વત આવે છે અને એ મૈનાક પર્વત એમ કહે છે કે મહારાજ થોડો વિશ્રામ કરીને જાઓ અહીં. એટલે ત્યારે હનુમાનજી મહારાજ એમ કહે છે, રામ કાજ કીને બીનું મોહી કહા વિશ્રામ. એટલે રામનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યાંથી હોય. એટલે કે આટલો સેવાનો ઉમદા અને શ્રેષ્ઠ કોટીનો ભાવ પણ તુલસીદાસજી મહારાજે નિરૂપ્યો છે. અને તત્પશ્ચાત આમ તો તુલસીદાસજી મહારાજના પરિપ્રેક્ષ્યમાં એ સંદર્ભે જો વાત કરું તો તુલસીદાસજી મહારાજના રામચરિત માનસ સિવાયના પણ અન્ય ઘણા બધી એમની કૃતિઓ મળે છે કે જે મોટે ભાગે એમને અવધી અને વ્રજ ભાષામાં લખી છે. એટલે રામચરિત માનસ, ગીતાવલી, દોહાવલી, કવિતાવલી, વિનય પત્રિકા, ઝૂલના, હનુમાન ચાલીસા, કૃષ્ણ ગીતાવલી, વૈરાગ્ય સંદીપની, રામાજ્ઞા પ્રશ્ન, જાનકી મંગલ ઇત્યાદિ ઘણી બધી અને મૂળભૂત 12 કે 14 એ કૃતિઓ મળે છે તુલસીદાસજી મહારાજની, કે જેમાં પણ તુલસીદાસજી મહારાજે ભક્તિનું અને સામાજિકતાનું નિરૂપણ કર્યું છે. એટલે તુલસીદાસજી મહારાજ રામચરિત્ર માનસના પરિપ્રેક્ષમાં ઘણું જ બધું કહે છે. અને છતાંય મેં કહ્યું એમ ગાગરમાં સાગર આપણે તો સમાવવાનો છે. એટલે વિશેષ અયોધ્યાકાંડ, બાલકાંડના વિશેષ ભાવો તુલસીદાસજી મહારાજ વ્યક્ત કરી અને એક વસ્તુઓ દર્શાવે છે. એમાં
અયોધ્યા કાંડમાં તુલસીદાસજી મહારાજ એમ કહે છે, અતિ પ્રસિદ્ધ ચોપાઈ, લગભગ આપણે બધાને ખબર હોય, અને આમે રામચરિત માનસનું નિરૂપણ સોરઠા, ચોપાઈ, દોહા, છંદ અને શ્લોકો દ્વારા થયું છે. એટલે ઘણી બધી સાહિત્યિક બાબતોને આ મહાકાવ્યની અંદર સમાવી લેવામાં આવ્યું છે. એટલે સોરઠા પણ અને ચોપાઈઓ પણ અનેકવિધ રાગોમાં ગવાય છે, એને ઢાળમાં ઢાળી શકાય છે એટલી સહજ અને સરળ શબ્દોમાં. એટલે રામચરિત માનસમાં અયોધ્યા કાંડમાં તુલસીદાસજી મહારાજે ઘણા બધા સિદ્ધાંતો પ્રયોજ્યા છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. એટલે ભારતીયો એવા હોય છે કે એ જે આપના વચનોની બહુ મોટી કિંમત હોય છે. એટલે એ વાતનું પણ અહીં નિરૂપણ કર્યું છે. અને રામચરિત માનસ નું એક એક પાત્ર, કે ઘણા બધા પાત્રો વિશે એવી ચર્ચા પણ છે કે ભાઈ બહુ જ એ પાત્રોનો ઉલ્લેખ રામચરિત માનસમાં બહુ ઓછો આવ્યો છે. જેમ કે લક્ષ્મણજીના ધર્મપત્ની ઉર્મિલાજી, શ્રુતિકીર્તિજી કે જે શત્રુઘ્નજીના ધર્મપત્ની છે, માંડવીજી કે જે શ્રી ભરતજીના ધર્મપત્ની છે, આમના બધાના એ ઉલ્લેખ મળે છે, પણ એમના બહુ સંવાદો રામચરિત માનસમાં બહુ નથી. પણ રામચરિત માનસનું સંતો એમ કહે છે કે એટલું એક એક પાત્ર એટલું અદ્ભુત છે, એટલું વિશેષ છે કે એના વિશે જો લખવા જઈએ તો એક એક પાત્ર ઉપર ગ્રંથ તૈયાર થાય. એટલે અહીં આપણે મૂલવવાનું છે રામચરિત માનસને. તો રામચરિત માનસ એમ કહે છે કે નહીં અસત્ય સમ પાતક દૂજા, અસત્ય સમાન કોઈ પાપ નથી. અહીં ભારતીયોનું દર્શન કરાવ્યું છે, ભારતનું દર્શન કરાવ્યું છે. તુલસીદાસજી મહારાજે નાનામાં નાની વસ્તુને વણી લીધી છે, આપણા જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુને વણી લીધી છે, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે છે એ અહીં લખ્યું છે. એમને અક્ષરદેહ આપ્યો છે કે ભારતીયો કેવા છે. અને વિશેષ કરીને રામચરિત માનસના આધારે તુલસીદાસજીએ 2 લગ્નોની અહીં કથા કહી છે. એક શિવ વિવાહ અને બીજું શ્રી રામચંદ્રજીનો વિવાહ. એટલે શિવ અને પાર્વતીજીના વિવાહ પ્રસંગે પણ એ વ્યવહાર બતાવ્યો છે, એક શિષ્ટાચાર બતાવ્યો છે, આપણી પરંપરા બતાવી છે કે દીકરીને વિદાય કરતા એની માતા એને શું કહે છે, એને વારસામાં શું આપે છે. તો એમ કહે છે કે દીકરા, તું ભારતીય સંતાન છે, તું ભારતનું બાળક છે, તું ઋષિ મુનિઓની પરંપરાનું સંતાન છે, એટલે તારાથી અસંસ્કાર તો ન જ આચરી શકાય. એટલે એ જ રીતે ઘણું બધું વર્ણવ્યું છે. અને રામ વિવાહ વખતે પણ એ સખીઓ એ સીતાજીને એમ કહે છે કે સાસ સસુર ગુરુ સેવા કરે હો, પતિ રૂખ લખી આયસુ અનશર હો. એટલે કે એક કોઈ પણ ભારતીય સ્ત્રી છે, એ ભારતીય સ્ત્રી અહીં માત્ર કોઈ એક વ્યક્તિનું બીજા વ્યક્તિથી જોડાણ નથી, પણ પરિવારની સાથે જોડાણ છે. એટલે અહીં એક સ્ત્રીનું ઉત્તરદાયિત્વ માત્ર પોતાના પતિ માટે નથી, પણ સાસુ, સસરા, ગુરુ આ બધા પ્રત્યેની એની જવાબદારી અહીં તુલસીદાસજી મહારાજે દર્શાવી છે. એટલે એ પણ વિશેષ નોંધનીય બાબત છે. આમ તો રામ સિદ્ધાંત એ અદ્ભુત છે. અને શ્રીમંત જ્યારે મહારાજ દશરથજીને મળે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે વસુદેવ કુટુંબકમ, આપણે જગતના બધા લોકોને પ્રણામ કરીએ છીએ, પણ અહીં તો જય જીવનો એક નવો સિદ્ધાંત આપ્યો છે. જય જીવ, ખાલી વ્યક્તિ જ નહીં પણ જગતના જીવ માત્રની વંદના તુલસીદાસજી મહારાજે અહીં પોતાના સિદ્ધાંતો રૂપે અહીં રામચરિત માનસમાં મૂકી છે. એવમ પુત્રની ઉત્તમ અને શ્રેષ્ઠ કોટીનો પુત્ર કયો છે એનું વર્ણન કરતા અયોધ્યા કાંડમાં તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે સુનુ જનની સોય સુત બળ ભાગી, જો પિતુ માતુ વચન અનુરાગી. રામચંદ્રજીના મુખેથી તુલસીદાસજીએ એવું કહેવડાવ્યું કે સુનુ જનની સોહી સુત બળ ભાગી, જો પિતુ માતુ વચન અનુરાગી. આ જગતમાં એ પુત્ર ધન્ય છે કે જે માતા પિતાની આજ્ઞાને પાળે છે, જે માતા પિતા કહે એમ કરે છે, એ પુત્ર આ જગતમાં ધન્ય છે. એટલે તનય માતુ પિતુ તોષ નિહારા, દુર્લભ જનની સકલ સંસારા. આવો પુત્ર જગતમાં મળવો દુર્લભ છે કે જે માતા પિતાની આજ્ઞા પાળે છે, માતા પિતા કહે એમ કરે છે, માતા પિતાને અનુસરે છે.
એટલે એક એવા ઉત્તમ પુત્રની ભૂમિકા અને આદર્શ પુત્રનું પણ નિરૂપણ તુલસીદાસજી મહારાજે કર્યું છે. સાથે સાથે લક્ષ્મણજી મહારાજનું પણ એટલું જ અદ્ભુત નિરૂપણ રામચરિતમાનસના આ કૃતિના સર્જન સાથે જોડ્યું છે એમને, કે એક ભાઈ કેવો હોય કે ભાઈને મુશ્કેલી પડી તો એ લક્ષ્મણજી પણ રામચંદ્રજીની સાથે સાથે વન પ્રતિ પ્રયાણ કરે છે. એટલે મૂળે સઘળું રામચરિતમાનસ આપણે સંક્ષિપ્તમાં લગભગ બધાને યાદ હોય અને છતાંય એનો સંક્ષિપ્ત સાર એટલો છે કે ભાઈ દશરથજી મહારાજના 4 સંતાનો છે કે જે સંતાનો પ્રાપ્તિ હેતુ એ યજ્ઞ થાય છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ એટલે યજ્ઞની પરંપરાને પણ અહીં જીવંત રાખી છે તુલસીદાસજી મહારાજે પોતાની કૃતિના માધ્યમથી. એ યજ્ઞ પરંપરા હતી જેમાં જુદા જુદા યજ્ઞ થતા, અશ્વમેઘ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ, આવા અનેક પ્રકારના યજ્ઞો. એમાં તુલસીદાસજી મહારાજ એ યજ્ઞ કરાવે છે પોતાના કુલગુરુ વશિષ્ઠજી પાસે જઈ, અને એ શૃંગી ઋષિ આવી યજ્ઞ કરાવે છે. અને એ યજ્ઞ નારાયણ અહીં ચરુ આપે છે એટલે કે પ્રસાદ આપે છે, અને પછી એ રાણીઓને બધો પ્રસાદ આપવાનું કહે છે. અને બધા જ રાણીઓને એ સરખા ભાગે જુદા જુદા એ રીતે અડધો ભાગ જે છે પ્રસાદનો એ કૌશલ્યાજીને આપે છે, બાકી જે અડધો રહ્યો એમાંથી 2 ભાગ કરે છે. એમાંથી એક ભાગ જે છે એ પોતાના રાણીને આપે છે કૈકેયીજીને, અને એમના હાથે સુમિત્રાજીને પ્રસાદ આપે છે. એટલે એ રીતે 4 પુત્રોનો જન્મ થાય છે રામ નવમીના દિવસે, અને બાલકાંડનું પણ નિરૂપણ છે. ત્યારબાદ રામજી પોતાના અનુજો સહિત એ ગુરુકુળમાં અભ્યાસાર્થે જાય છે, શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા ભણે છે. એવમ ત્યાર પછી જે અસુરોનો ત્રાસ વધે છે એ કથા આવે છે કે વિશ્વામિત્રજી દશરથજી પાસે આવી અને પુત્રોની માંગણી કરે છે. એટલે અહીં પણ એક સૂચક વાત લખી છે, દશરથજીની નહીં, એમના પુત્રોની માંગણી કરી છે. એટલે આ દેશે યુવાનની માંગણી કરી છે. આ દેશના સાધુઓએ, સંતે કે કોઈ ઋષિએ યુવાનીની માંગણી કરી છે, કારણ કે વૃદ્ધાવસ્થા તો એ છે કે જ્યારે કંઈ જ ન થઈ શકે. એટલે અહીં એ યુવાનને પ્રેરણા આપી છે કે એ યુવાન જાય છે, અને પછી આખી ઘટનાક્રમ અહીં ચાલે છે કે આગળ જતા એ અનેક રાક્ષસોનો વધ કરે છે, અને પછી જનકપુર પ્રવેશ કરે છે. જનકપુર જતા પહેલા પણ વચ્ચે રામચરિતમાનસમાં અનેક સ્તુતિઓ પણ છે કે જે સ્તુતિઓના ઉત્તમ અને દિવ્ય શબ્દો આજે પણ ઘણા બધા જ લોકો એ ઘરે વાગોળે છે, અને ઘણા બધા લોકો એને પ્રાર્થના અને સ્તુતિના ભાગરૂપે એને સંધ્યા પાઠ પૂજામાં પણ જોડે છે. તો એમાં અહલ્યાજીની સ્તુતિ પણ છે, બહુ જ મજાના શબ્દો છે, પરસત પદ પાવન, એ પણ મજાના. અને ત્યાંથી પછી જનકપુર જાય છે કે જ્યાં રામ વિવાહનો પ્રસંગ છે. રામ વિવાહનો પ્રસંગ પણ બાલકાંડમાં તુલસીદાસજી મહારાજે નિરૂપ્યો છે, અને એ લગ્નનો પ્રસંગ પણ વિસ્તારથી નિરૂપ્યો. અને રામજી લગ્ન કરીને પરત અયોધ્યા આવે છે, અને અહીંથી કંઈક પછી એ રામકથા આખી વળાંક લે છે. અને જે રામ મહારાજ દશરથજીના સુપુત્ર અને જે રાજગાદીને અધિકારી, એ પુત્રને રાજગાદી આપવાના અરમાન લઈને બેઠેલા મહારાજ દશરથજીના અરમાનો એ કંઈક એવી ઘટના બને છે, અને એ ઘટના મંથરા નામની દાસી કૈકેયીના કાન ભરે છે. કાન ભંભેરણીથી કૈકેયીજી કંઈક એવું કહે છે કે મને 2 વચનો આપો, અને આ તો રઘુકુળ છે જેમાં વચન આપ્યા પછી ફરી શકાતું નથી. મહારાજ દશરથજી 2 વરદાન આપે છે. એમાં કૈકેયી એવું માંગે છે કે રામ 14 વર્ષ માટે વનમાં જાય, અને જે રાજ્ય તમે રામને આપવાના હતા એ રાજ્ય હવે ભરતને મળે. એટલે અહીંથી આખો કથા વળાંક લે છે. એટલે રામજીને વનમાં જવાનું થતા સીતાજી પણ જોડાય છે, અને લક્ષ્મણજી પણ એમ કહે છે કે હું પણ તમારી સેવામાં આવીશ. એટલે રામ, લક્ષ્મણ અને સીતાજી અહીંથી વન પ્રતિ પ્રયાણ કરે છે. એમાં રસ્તામાં અનેક અનુભવો ગુહ રાજાને મળે છે, અને આ દિશા નિર્દેશ અદ્ભુત છે. તુલસીદાસજી મહારાજનો દિશા નિર્દેશ અદ્ભુત છે કે એક રાજાએ, એક શાસકે એ અંત્યજો સુધી પહોંચવાનું છે, એમની પીડાઓ, એમની મુશ્કેલીઓને જાણવાની છે, એમને અનુભવવાની છે. માત્ર એમનાથી વાર્તાલાપ પૂરતું જ નહીં, પણ એમની સાથે એમને જોડાવાનું છે. અને એ ગુહની સાથે રહે છે, ગુહને જાણે છે, એની સાથે મૈત્રી કરે છે. એટલે અહીં એક જે તુલના હતી, એક રાજા છે અને બીજી પ્રજા છે, એની જે તુલના હતી, એ તુલના અહીં સમાનતાએ આવીને ઉભી રહે છે
કે રાજા અને ગોહ વચ્ચે મૈત્રી થાય છે. કેવટનો પ્રસંગ પણ બહુ જ મજાનો છે. ત્યાર પછી આગળ જતા અનેક ઋષિ મુનિઓને મળે છે, મહર્ષિઓને મળે છે અને ઘણું જ્ઞાન ચર્ચા પણ થાય છે. ત્યારબાદ આ બાજુ ભરતજી આવે છે. રામ નો વિલાપ કરતા મહારાજ દશરથજીનું નિધન થાય છે. ભરતજીને અનેક પ્રકારે વશિષ્ઠજી સમજાવે છે કે આ તો દુનિયાનો ક્રમ છે અને હવે રામજીએ પોતાના પિતાના વચનને પાડવા માટે વન પ્રતિ પ્રયાણ કર્યું. તો હવે તમારું પણ એ ફરજ બને છે કે પિતાજીના બીજા વચન એ છે કે ભરતે ગાદી સંભાળવી જોઈએ અને ભરતજી એમ કહે છે કે મારા ગાદીએ આવતાની માત્રાથી આટલું મોટું અનિષ્ટ થયું, હજી તો શું એ થઈ શકે. અને પછી એ બધા ચિત્રકૂટ રામચંદ્રજીને મળવા જાય છે અને ત્યાં મળીને પરત આવે છે. અને ભરતજીનું પણ અહીં અદ્ભુત એક સંતત્વની ભૂમિકા ભરતજીની દર્શાવી છે તુલસીદાસજી મહારાજે કે ખરા અર્થમાં સંત કેવો હોય. સંત એ માત્ર બાહ્ય વેશ કે પહેરવેશથી પરખાતો નથી. સંત એના જીવનથી પરખાય છે, એના નિયમોથી પરખાય છે, એના વ્યક્તિત્વની સુહાસથી પરખાય છે. એટલે ભરત જો ન હોત, ભરતજીનો જો જન્મ ન થયો હોત તો તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે એ વ્રત, નિયમ, જપ, તપ આ બધું જગતને, આ સમાજને કોણ શીખવત. અને ભરતજી રામજીની પાદુકાને રાજ સિંહાસન પર વિરાજિત કરી અને પોતે નંદીગ્રામમાં એક સંન્યાસીની જેમ નિવાસ કરે છે કે મારા મોટા ભાઈ જો રાજ સિંહાસન એમને એ જો નથી તો મારાથી એ ગાદી પર ન બેસાય. તો તે બધું જ સુચારું સંચાલન સંભાળે છે, પણ ગાદી પર બેસતા નથી. આટલું ભરતજીનું અદ્ભુત ચરિત્ર દર્શન પણ કરાવ્યું છે રામચરિતમાનસના આ કૃતિમાં તુલસીદાસજી મહારાજે. તત્પશ્ચાત આગળ અનેક કથાઓ આવે છે કે જેમાં રામચંદ્રજી અને લક્ષ્મણજી વચ્ચે પણ જ્ઞાન ચર્ચા થાય છે કે ભક્તિ શું છે, માયા શું છે, જ્ઞાન શું છે. આ સઘળું જ એ સઘળું વૃતાંત તુલસીદાસજી મહારાજે વર્ણવ્યું છે જુદા જુદા કાંડમાં. અને તત્પશ્ચાત રામચરિતમાનસમાં શૃપણખાની કથા આવે છે કે જે ખર અને દૂષણની બહેન છે અને એ રામજીને સુંદર જોઈ અને એમની સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મૂકે છે. રામજી એમ કહે છે કે હું તો પરિણીત છું. પછી લક્ષ્મણજી પાસે પ્રસ્તાવ મૂકે છે અને પછી અહીં એના નાક કાન કપાવાથી ખરદૂષણ પાસે જાય છે. ખરદૂષણ એ રામ અને લક્ષ્મણ પર હલ્લો કરે છે એટલે એમને મારવા આવે છે. પણ અહીં તો શાસ્ત્ર અને શસ્ત્રના તજજ્ઞો છે બંને ભાઈઓ, એટલે લક્ષ્મણજી શ્રી સીતાજીને સાચવે છે અને રામજી ખર અને દૂષણ સામે યુદ્ધ કરે છે અને એમનો ઉદ્ધાર થાય છે. તુલસીદાસજી મહારાજના શબ્દોમાં કહું તો તત્પશ્ચાત અહીં ઘટના એવી બને છે કે એ શૃપણખા જે છે એ રાવણ પાસે જાય છે અને રાવણ પોતાના સંગાથી અને સાથી મારીચને એમ કહે છે કે તારે મારી સહાય કરવાની છે અને એ સીતાજીનું આપણે હરણ કરવાનું છે. અને પછીની જે કથા આપણે સાંભળેલી છે કે એ શ્રવણ મૃગ બનીને જાય છે અને સીતાજી એમ કહે છે કે કેટલું સરસ મજાનું મૃગ છે. અને એક પતિ પોતાની પત્ની, એક આદર્શ પતિ કેવા હોય એનું પણ અહીં નિરૂપણ કર્યું છે. એ રામચંદ્રજી હરણને લેવા માટે જાય છે અને એ કપટ હરણ બૂમો પાડે છે અને લક્ષ્મણજી પણ પાછળ જાય છે. આ બાજુ રાવણ સાધુના સ્વાંગમાં આવે છે. એ કપટી સાધુ બનીને આવે છે. સીતાજીનું હરણ થાય છે. સીતાજીને એ લંકામાં લઈ જાય છે. અને અહીં રામ અને લક્ષ્મણજી પરત જયારે આશ્રમે ફરે છે ત્યારે શ્રી સીતાજી આશ્રમે નથી અને રામજી એક ઉમદા અને શ્રેષ્ઠ પતિ ની ભૂમિકાનું દર્શન કરાવતા અહીં પત્ની વિયોગમાં એ આક્રંદ કરે છે, એ રડે છે. અને અહીં સાહિત્યિક ભાષામાં કહું તો એ એક અલંકાર, સરસ મજાના ઘણા જ બધા અલંકારો અહીં તુલસીદાસજી સમાન તો કોણ વિદ્વાન હોય, એટલે એમણે સરસ મજાનું નિરૂપણ કર્યું છે. એ વૃક્ષોને, લતાઓને, પશુ પંક્ષીઓને પૂછે છે કે હરણાઓને પૂછે છે, લતાઓને પૂછે છે કે તમે ક્યારે શ્રી સીતાજીને જોયા છે? એ કમળ નયની છે અને એ આવું એમનું સ્વરૂપ છે, એમને ક્યાંય જોયા છે તમે? આવું એમની વિહવળતા ત્યાં બતાવે છે. અને આમ એમને સીતાજીની શોધ કરતા કરતા આગળ જતા એ શબરીજીને મળે છે અને શબરી આશ્રમમાં જઈ અને એક અપેક્ષાએ આખું જાણે ચિત્ર બદલાય છે. જે સીતાજીનો વિયોગ, જે શ્રી રામજી
ઝૂરે છે સીતાજીના વિરહમાં, એ એમનું ઝૂરવું, એમાંનું એક પણ ક્યાંય દ્રશ્ય આપણે સબરીજી પાસે ગયા પછી ક્યાંય તુલસીદાસજી મહારાજ દર્શાવતા નથી. એટલે એ ભક્તિનો, સેવાનો અને શ્રદ્ધા અને વિશ્વાસ, અહીં એનું પણ સરસ મજાનું નિરૂપણ કર્યું છે કે સબરીના ગુરુદેવ માતાંગ ઋષિ એ સબરીને એમ કહે છે કે તમારી નિષ્ઠા, તમારી પ્રામાણિકતા એ હદની છે કે તમારે રામને, બ્રહ્મને, પરમાત્માને શોધવા નહીં જવા પડે, પણ રામ તમને શોધતા શોધતા, બ્રહ્મ તમને શોધતા શોધતા તમારા આશ્રમ સુધી આવશે. અને ઘટના એવી જ બને છે કે સબરીના આશ્રમે રામજી પધારે છે. એટલે આજે પણ આપણે એમ કહીએ કે કોઈ વિશિષ્ટ વ્યક્તિ જ્યારે આપણે આંગણે આવે ત્યારે આપણાથી અનાયાસે એવું બોલાઈ જાય, ઓહો, આજ તો સબરીના આંગણે રામ પધાર્યા છે. એટલે કેટલો મોટો અનુગ્રહ, કેટલી મોટી કૃપા. અને અહીંનું જે દર્શન છે એ અદ્ભુત છે. બહુ જ અદ્ભુત તુલસીદાસજી મહારાજ અહીં વર્ણન પણ કર્યું છે. અને સબરીજી પોતાની પાસે રહેલા એ વનફળ એ રામજીને અર્પણ કરે છે. અને રામજી અહીં ભક્તિનું નિરૂપણ કરે છે. એટલે ભારતીય દર્શનમાં જે ભક્તિનું નિરૂપણ તુલસીદાસજી મહારાજે કર્યું છે એ રામજી સબરીજીને કહેતા નવધા ભક્તિનું, નવધા ભક્તિ એટલે ભક્તિના 9 પ્રકાર દર્શાવ્યા છે. એમાં પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પહેલી ભક્તિ રામચંદ્રજી સંતોનો સંગ કરવાનું કહે છે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા, એટલે કે પરમાત્માની કથામાં જેને રુચિ છે, જે ભીતરથી, જે હૃદયથી જોડાય છે, એ બીજા પ્રકારની ભક્તિ છે. આ રીતે 9 ભક્તિઓનું નિરૂપણ કર્યું છે. અને ત્યાંથી આગળ જતા એ પંપા સરોવરની પાળ છોડી, અને આમ તો સઘળું રામચંદ્રજી આખા આમ ભ્રમણ એમનું દર્શાવ્યું છે, આખો પથ દર્શાવ્યો છે કે ક્યાંથી ક્યાં એ જાય છે. તો રામચંદ્રજી છેક અયોધ્યાથી લઈ અને નાસિક, અને એ નાસિક નામ સંદર્ભે પણ એ નવું એક રોચક તથ્ય પણ જાણવા મળેલું. જ્યારે નાસિક ગયા ત્યારે એક ભાઈએ બહુ મજાની વાત કરી કે આમ તો બાપુ અમારે નાસિક એટલે આમ તો રાક્ષસોની ભૂમિ છે. અહીં એ શૃપણખાનું નાક જ્યાં કપાઈને પડ્યું એ નાસિક. એટલે એ નાસિકથી લઈ અને પછી એ દક્ષિણ પ્રતિ એ પ્રયાણ કરે છે રામચંદ્રજી, કે જ્યાં રસ્તામાં નારદજી મળે છે, નારદજી સાથે પણ સંવાદ થાય છે. અને આગળ જતા કિંસ્કિંધા કાંડ, કે જ્યાં શ્રી હનુમાનજી મહારાજનો પ્રવેશ તુલસીદાસજી મહારાજે દર્શાવ્યો છે. અને વિનય પત્રિકામાં અને અન્ય શાસ્ત્રોમાં એમણે તો સરસ હનુમાનજી મહારાજની વંદના પણ સરસ રીતે એમને નિરૂપી છે. એટલે એ પણ કથાઓના માધ્યમે ઘણી વખત આપણે સાંભળ્યું હશે. મંગલ મૂર્તિ મારુતિ નંદન, એ સરસ મજાની સ્તુતિ પણ છે હનુમાનજી મહારાજની. અને અહીં પણ રામાયણ જે મૂળે વાલ્મીકીજીએ રચ્યું એના પરથી સંસ્કૃતમાંથી જે લોકભોગ્ય શૈલીમાં તુલસીદાસજી મહારાજે રામચરિત માનસનું જે નિરૂપણ કર્યું છે એ ઘણા અર્થમાં મજાનું અને સહજ એટલા માટે છે. આમ તો રામચરિત્ર જે છે એનું નિરૂપણ તો જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા કવિઓએ, જુદા જુદા ભક્તોએ, જુદા જુદા સંતોએ નિરૂપ્યું છે. પણ સૌથી વર્તમાન સમયે વિશેષ લોકપ્રિય બન્યું હોય, લોકભોગ્ય બન્યું હોય તો એ તુલસીકૃત રામચરિત માનસ છે. કારણ કે એટલી સરસ મજાની સરળ શૈલીમાં એટલું ભક્તિ નિરૂપણ કર્યું છે. તુલસીદાસજી મહારાજે જે લખ્યું એ ભક્તિનો ગ્રંથ છે, અને વાલ્મીકીજીએ જે લખ્યું એ ઇતિહાસનો ગ્રંથ છે. આખું નિરૂપણ આખું જુદું છે. કથાનક એકનું એક છે, પણ એનું જે નિરૂપણ છે એ થોડું જુદું છે. એટલે હનુમાનજી મહારાજનો રામચંદ્રજી સાથે મિલન થાય છે. ત્યાર પછી કથા વાલી અને સુગ્રીવની કથા આવે છે. ત્યાં પણ નીતિ અને સિદ્ધાંતોનો બોધ દર્શાવ્યો છે. નીતિ શું છે, સિદ્ધાંતો શું છે? અહીં વાલી વધ થાય છે ત્યારે વાલી એવી ફરિયાદ કરે છે કે મહારાજ એવું કેમ કે તમને સુગ્રીવ વધુ વાલો લાગે, હું વાલો નથી લાગતો. એ બાબતે પણ ઘણા લોકોને પ્રશ્ન છે કે રામજીએ ભાઈ વાલીને શું મારવાની જરૂર હતી? એમને તો બધા સરખા હોય, બધા જ સરખા હોય. સુગ્રીવે એમને સરખો અને વાલીએ સરખો, એમને શું મારવાની જરૂર હતી? અને વાલી પણ કંઈક એવો પ્રશ્ન કરે છે કે મહારાજ આવું કેમ? તમે મને શા માટે માર્યો? અને ત્યારે રામજી એમ કહે છે કે ભાઈ મેં તને માર્યો છે એના મૂળમાં કારણ એ છે કે નાના ભાઈની બહેન, પુત્રી, પુત્રની સ્ત્રી, પોતાની કન્યા, આ બધાએ છે ને એક વ્યક્તિ માટે, એક પુરુષ માટે સમાન હોવા જોઈએ. અને તે તો એટલું મોટું
દુઃસાહસ કર્યું, એટલું મોટું પાપ કર્યું છે કે તે તો ભાઈની પત્નીને પડાવી લીધી છે, એટલે તારા સમાન બીજો કોઈ પાપી નથી, અને આવા પાપીને મારવામાં કોઈ દોષ નથી, માટે મેં તને. એટલે અહીં પણ કિષ્કિંધા કાંડમાં દર્શન તુલસીદાસજી મહારાજે બતાવ્યું છે. અને ત્યાર પછી સીતાજીની શોધ માટે વાનર સેના આખી નીકળે છે, બધા વાનરો અહીં તહીં ચારે દિશાઓમાં સુગ્રીવના કહેવાથી. અને વાલીના સંદર્ભે અહીં તુલસીદાસજી મહારાજે ફરી એક મજાની વાત મૂકી, એ છે કે વાલી મૃત્યુ તો પામે છે, પણ એ રામજીના ખોળામાં પોતાનું શરીર છોડતા છોડતા એક શ્રેષ્ઠ કાર્ય કરતો જાય છે કે જે દરેક વાલીએ કરવા જેવું છે. વાલી એટલે એ વાલી નહીં, દરેક પેરેન્ટ્સે આ કરવા જેવું છે. દરેક માતા પિતાએ આ બાબતમાં એક કંઈક ધડો લેવા જેવો છે કે વાલી પોતે આટલો દુર્ગુણી હોવા છતાં, આટલો અન્યાયી હોવા છતાં, છેલ્લે જ્યારે એને સમજાય છે કે નહીં, સત્ય તો રામ છે અને શ્રેષ્ઠ રામ છે, એટલે મારું તો જે થવાનું હતું તે થયું. હું તો કદાચ કામી, ક્રોધી, લાલચી, લોભી બધું જ મારા જીવનમાં રહ્યું, પણ આ બધા જ દુર્ગુણોથી જો મારા સંતાનોને બચાવવા છે તો એ જો રામને સોંપી દઉં તો મારું કામ થાય એમ છે. અને જતા જતા એ રામચંદ્રજીના શરીર, રામચંદ્રજીના ખોળામાં પોતાનું શરીર છોડતા પહેલા એમ કહે છે કે પ્રભુ, આપે વિશેષ મારા પર અનુગ્રહ કર્યો, હું ત્યારે માનીશ કે આપ મારા પુત્રો અંગદ ઇત્યાદિને તમારા શરણમાં રાખશો, સદા એમના સેવક કરીને રાખશો, કારણ કે બળ અને બુદ્ધિમાં એ મારા સમાન છે. એટલે પાછું અહીં એ વાત પણ પાછી નોંધનીય છે કે બળ અને બુદ્ધિમાં મારા સમાન છે, બળ બુદ્ધિનો ક્યાંક દુરુપયોગ ન કરી બેસે, એ તમારી નિશ્રામાં રહેશે તો જરૂર બળ અને બુદ્ધિનો યોગ્ય દિશામાં ઉપયોગ કરશે. એટલે જતા જતા પણ પોતાના પુત્રને એ શ્રી રામજીને સોંપતો જાય છે વાલી. અને ત્યાર પછી શ્રી સીતાજીની શોધ ચાલુ થાય છે, આરંભાય છે. અને એમાં સુંદરકાંડ નો અહીં પ્રારંભ થાય છે. હનુમાનજી મહારાજ લંકા જાય છે, લંકામાં જઈ શ્રી સીતાજીની ભાળ મેળવે છે, લંકાને સળગાવે છે, કારણ કે ઉચિત સમય થવા જઈ રહ્યો છે, 2 જ મિનિટ છે હવે બાકી, એટલે બહુ વિશેષ નહીં કહેતા. તુલસીદાસજી મહારાજની આ કૃતિ રામચરિતમાનસના સંદર્ભે મારી વાતને શક્ય એટલી વધુ ટૂંકાવીને હું વિરામ આપીશ કે સુંદરકાંડ એ ખરેખર સુંદર છે, બધું જ એમાં સુંદર સુંદર છે. એ હનુમાનજી મહારાજની ભક્તિનો આ શ્રેષ્ઠ કાંડ તુલસીદાસજી મહારાજે નિરૂપ્યો છે. એ હનુમાનજી મહારાજ લંકા જાય છે અને ત્યાં જઈ અને વિભીષણને મળે છે, ત્રિજટાની વાતો સાંભળે છે, શ્રી સીતાજીને મળે છે, એમને રામજી આપેલી વીંટી આપે છે, એને લંકાને સળગાવે છે. એટલે એક પ્રકારનો ભય લંકાની અંદર પ્રસ્થાપિત થાય છે અને હનુમાનજી મહારાજ ત્યાંથી પરત આવે છે. શ્રી સીતાજી આપેલ ચૂડામણી અને ત્યાંની સઘળી વૃતાંત રામજીને કહે છે કે મહારાજ હવે બહુ મોડું નહીં કરશો. શ્રી સીતાજી રાવણની લંકામાં અશોક વાટિકામાં રહે છે અને બહુ દુઃખી છે, એટલે હવે જલ્દીથી આપ ત્યાં પધારો. અને રામચંદ્રજી, સુગ્રીવ, અંગદ, નલ, નીલ, હનુમાનજી, જાંબુવંત ઇત્યાદિ બધા જ વાનરો અને રીંછો બધા મળી અને સમુદ્ર પર સેતુ બાંધે છે. અને ત્યાં પ્રસ્થાન કરતા પહેલા સનાતન ધર્મમાં જે 12 જ્યોતિર્લિંગ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, કાશી વિશ્વનાથ, ત્રંબકેશ્વર, ભીમશંકર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર, દુષ્મેશ્વર, આ જે 12 જ્યોતિર્લિંગ છે, તો એ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે રામેશ્વરમ, જે તમિલનાડુના એ રામેશ્વરમ ક્ષેત્રમાં એમની સ્થાપના એવું કહેવાય છે કે રામચંદ્રજી દ્વારા થયેલી છે. એટલે એમનું પૂજન કરી અને અહીં પણ એ એક ફરી પાછો ક્રાંતિકારી વિચાર છે કે એ મધ્યકાલીન ભારતમાં એવી પણ સંકુચિતતા પ્રવેશ કરી ગઈ હતી કે રામને ભજે એ શિવનો પ્રસાદ ન લે, શિવને ભજે એ રામનો પ્રસાદ ન લે, અને રામને ભજતો એ પાછો કૃષ્ણની ભક્તિ એ ન કરે. એટલે અહીં થોડીક એ ધાર્મિક સંકુચિતતાઓ હતી કે જેનું ખંડન પણ તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસમાં નિરૂપીને આખું એક ક્રાંતિકારી એક વાત સમાજ માટે મૂકી હતી કે ભાઈ રામને શિવની પૂજા કરતા દર્શાવ્યા છે અને શિવ એ રામનું સ્તુતિ કરે છે, ભજન કરે છે. એટલે મૂળે બંને એક છે, પરાત્પર બ્રહ્મ એક છે. અહીં માત્ર જે રીતે કબીર સાહેબના શબ્દોમાં કબીર કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભય, પાણી સબ મેં એક. એટલે મૂળે પરાત્પર બ્રહ્મ એક છે. એટલે અહીં રામને શિવની પૂજા કરતા અને શિવને રામની પૂજા કરતા દર્શાવી અને સામાજિક મતભેદોનો પણ અહીં અંત આણવાનો તુલસીદાસજી મહારાજે એક સામાજિક અને ક્રાંતિકારી
એક અહીંયા પ્રયાસ કર્યો છે. એવમ તત્પશ્ચાત સુંદરકાંડ પછી એ સેતુ બંધાય છે અને આખી રામ સેના લંકા પહોંચે છે. લંકા પહોંચ્યા પછી એક વ્યવહાર બતાવ્યો છે કે સીધું યુદ્ધ થતું નથી. અહીં અંગદને રાવણની સભામાં મોકલે છે અને હજી એક વખત પણ વિષ્ટિ થાય એટલે કે એ થોડો સંવાદ થાય ને એનાથી જો કામ થઈ જતું હોય તો યુદ્ધ ટાળી શકાય તો ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ રાવણ એ અભિમાની છે અને એ અંગદની વાતને માનતો નથી. અનેક પ્રકારે અંગદનું અપમાન કરવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લે અંગદ એમ કહે છે કે તો પછી હવે યુદ્ધના મેદાનમાં જ આપણે મળીશું. અને શ્રી રામજીને આવીને અંગદ એમ કહે છે કે મહારાજ યુદ્ધ એ જ કલ્યાણ, કારણ કે હવે બીજો કોઈ ઉપાય નથી. અનેક પ્રકારે સમજાવવાના પ્રયત્ન છતાંય રાવણ માન્યો નહીં અને પછી યુદ્ધ થાય છે. એમાં ઇન્દ્રજીત, કુંભકર્ણ ઇત્યાદિ ઘણા જ બધા મોટા મોટા યોદ્ધા, ભયંકર યોદ્ધાઓ આવે છે અને ભીષણ યુદ્ધ થાય છે. અને એમાં પણ એક ઘટના એવી બને છે કે ઇન્દ્રજીતનું બાણ લાગવાથી લક્ષ્મણજી મૂર્છિત થાય છે અને એમના માટે ફરી એક અહીં દર્શન બતાવ્યું છે કે સુષેણ નામનો એક વૈદ્ય જે લંકામાં રહે છે, અહીં એક વૈદ્યનો ધર્મ બતાવ્યો છે, એટલે એક ડોક્ટરનો ધર્મ બતાવ્યો છે. ડોક્ટર માટે એક શરીર છે, એ કોઈ શત્રુ કે મિત્ર નથી. એટલે સુષેણ નામનો વૈદ્ય જે લંકાનો છે એ આવી અને લક્ષ્મણજીની સેવા શુશ્રૂષા કરે છે. એમને સંજીવની કે જે હનુમાનજી મહારાજ દ્રોણાચલ પર્વતથી લઈ આવે છે, દ્રોણાચલ પર્વત જ જો કે લઈ આવે છે, અને એમાંથી એ પોતાનો એ ભાવ ત્યાં જોડે છે. ક્ષમા કરજો, કંઈક ટેકનિકલી કંઈક મુશ્કેલી આવી એટલે એ થોડો અવરોધ આવ્યો વચ્ચે. હા, તો એ રામચંદ્રજી અને લક્ષ્મણજી, હનુમાનજી સહિત આ બધા રાવણની સામે ભીષણ યુદ્ધ થાય છે અને રાવણનો ક્ષય થાય છે, એટલે કે રાવણનો વધ થાય છે અને રામજીનો જય જયકાર થાય છે. અને અહીં રામચરિતમાનસ જે તુલસીદાસજીએ એક ભક્તિનું નિરૂપણ કર્યું છે, ભારતીય સમાજ દર્શનનું જે નિરૂપણ કર્યું છે, એ ખરેખર ગાગરમાં સાગર સમાન વાત છે. એટલે કે ભાઈ એ બહુ ઓછા સમયમાં તો કેમ નિરૂપી શકાય, પણ છતાંય ધાર્મિક ગ્રંથ તરીકે નહીં તો એ એક સામાજિક ગ્રંથ તરીકે વિદ્વાનોએ, વાચકોએ ખરેખર રામચરિતમાનસ વાંચવા જેવું છે. એમાં ખરા અર્થમાં શ્રેષ્ઠતમ રીતે તુલસીદાસજી મહારાજે ભારતીય જીવન દર્શન નિરૂપ્યું છે. શ્રેષ્ઠ કોટીનું ભારતીય જીવન દર્શન, એક પિતા, એક પુત્ર, એક માતા, એક ભાઈ, દરેકની ભૂમિકા, એક રાજાની ભૂમિકાનું નિરૂપણ પણ તુલસીદાસજી મહારાજે સરળ અને ઉમદા શ્રેષ્ઠ કોટીની શૈલીમાં અહીં નિરૂપણ કર્યું છે. એટલે અહીં એક સામાજિક અને ભારતીય સંસ્કૃતિની ધરોહર રૂપ રામચરિતમાનસ તુલસીદાસજી કૃત કૃતિનું અહીં જ્યારે મારે વાત કરવાની થઈ એટલે બહુ જ ઓછા શબ્દોમાં અને જે વાત કરવાની થઈ એનો આનંદ તો સહેજે છે જ, પણ આપ સૌ વિદ્વાનોની સાથે આ વાત મૂકવાનો વિશેષ આનંદ. અને અહીં મારી વાણીને વિરામ આપતા પહેલા અવશ્ય એટલું કહીશ કે રાપર કોલેજ દ્વારા આરંભાયેલો આ એક પ્રકલ્પ કે જે કેટલાય શ્રેષ્ઠ કોટીના વિદ્વાનોને અહીં આપણી વચ્ચે લાવી અને જુદી જુદી કૃતિઓનો આપણે એ પરિચય થયો. એટલે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ રાપર ગુજરાતી વિભાગ આયોજિત ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી મણકો 29 કે જેમાં રામચરિતમાનસ તુલસીદાસજી કૃતની વાત કરવાનો મને જે અહીં અવસર મળ્યો એનો હું આનંદ વ્યક્ત કરું છું. આપ સૌનો આભારી છું. સાથે સાથે શ્રી રવિ ભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ટ્રસ્ટ રાપર એ સૌનો હું આભારી છું કે જેમણે આટલી મજાની સરસ સાનુકૂળતા કરી આપી આ વાત કરવા માટેની. એટલે તુલસીકૃત રામચરિતમાનસ એ ન માત્ર ધાર્મિક ગ્રંથ છે પણ સામાજિક ગ્રંથ છે અને પાછું ક્રાંતિકારી ગ્રંથ છે. એમના દરેક સિદ્ધાંતો એક આખા જુદા જ પ્રકારના સિદ્ધાંતો છે. બિલકુલ જડતા નહીં, બિલકુલ સંકુચિતતા નહીં, પણ મધ્યકાલીન સમયમાં જે વાતની, જે પ્રકારની કૃતિની જરૂર હતી અથવા તો સંતો દ્વારા જે કાર્યના એક અપેક્ષાઓ હતી એ કાર્ય તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસના
માધ્યમે એમણે કાર્ય કર્યું છે. એટલે સંકુચિતતાઓને નિર્મૂળ કરવા માટે આ શ્રેષ્ઠતમ કોટીનો આ પ્રયાસ ગણાય. એટલે મને લાગે કે મારી વાતને હવે અહીં વિરામ આપું અને જરૂર ફરી ક્યારેક અનુકૂળતાએ મળશું ત્યારે વિશેષ સમય લઈને. અને આમે મેં કહ્યું એટલે એક સાધુ છું એટલે પણ, અને આમે શ્રી રામચંદ્રજીના ચરણોમાં રહેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એટલે પણ રામકથા તો અમે એમ કહીએ કે 9 દિવસમાં અમે પૂરું કરી શકતા નથી. અને આપણી એ ક્યાં કક્ષા હતી કે રામચરિતને આપણે 9 દિવસમાં નિરૂપી શકીએ. પણ છતાંય બહુ જ ઓછા શબ્દોમાં મેં તુલસીદાસજી કૃત રામચરિતમાનસનો અહીં આછેરો અને સંક્ષિપ્ત પરિચય આપવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્નમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એનો આનંદ છે. અને ફરી પાછો આયોજકોનો સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર એવં અન્ય સંસ્થાઓનો હું આભારી છું કે જેમણે આ તક આપી. આભાર. જય શ્રી રામ. જય સદગુરુ સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ, અમને સૌને રામમય બનાવવા માટે. સમગ્ર ભારતના કણ કણમાં અને રજરજમાં શ્રી રામ છે. એટલે આવા એક પરમ ચેતન સ્વરૂપ અને એની વાત એ આટલા મર્યાદિત સમયમાં કરવી એ બહુ જ સ્વાભાવિક રીતે આપણા માટે અશક્યવત લાગે એવી વાત છે. આનંદ એ વાતનો છે કે આપના પરમ ચાહકો એવા કેટલા બધા મિત્રો, કદાચ મને બહુ આનંદભેર કહેવું પડે કે રાપરના આટલા બધા લોકો પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં પહેલી વાર જોડાયા છે. મુંબઈથી પણ મિત્રો જોડાયા છે, બીજેથી અત્ર તત્ર સર્વત્રથી, કારણ કે રામ પણ અત્ર તત્ર સર્વત્ર છે અને એમના દાસ એવા ત્રિકાલદાસ મહારાજની ચાહના પણ અત્ર તત્ર સર્વત્ર છે. એટલે એ બધા જ સ્વજનો આપણી સાથે આ રીતે જોડાયા છે. ખૂબ સરસ એક સાહિત્યિક કૃતિ તરીકે વાત કરી સાહેબે. એમની સાથે જે ચર્ચા વિમર્શ આ પૂર્વે થયો એમાં એ જ વાત હતી, કારણ કે એ પોતે શ્રી રામચરિત માનસની કથા કરનાર એક સાધુજન છે, વ્યાસપીઠને શોભાવનાર એવું વ્યક્તિત્વ છે. તો ત્યાં એક દિવસ રોજ 3, 4, 5 કલાકની એક વિશાળ સમયની મોકળાશ અને એવા પાછા દિવસો, અને અહીંયા 1-1.25 કલાકમાં આ આખી વાતને સંકેલવી એટલે બહુ અઘરું પડે. તમે મોટી પીચ ઉપર રમતા હો અને પછી તમારે નાની પીચ ઉપર ફટાફટ રમવાનું આવે અને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું આવે, ત્યારે કેવું થાય એવું કંઈક ત્રિકાલદાસજી મહારાજે અનુભવ્યું હશે. પણ આપણને બધાને એ જોવાની બહુ મજા પડી છે, કારણ કે એમણે આરંભે બિંદુજી મહારાજને યાદ કર્યા. એવા મહારાજ કે જે કથા કરતા જ જાય મહિનાઓ પસાર થાય અને હજી બાલકાંડ પૂરો ન થયો હોય. અમારા બધાનો આ અનુભવ છે સાહિત્ય માત્રના સંદર્ભમાં, કે એક એવા શિક્ષકો પણ અમને ભટકાણા છે. ભટકાણા શબ્દ હું સમજીને વાપરું છું કે જેમણે એક દિવસમાં 3 કવિતા પૂરી કરી હોય, અને એવા શિક્ષકો પણ અમને સાંપડ્યા છે. ત્યાં હું સાંપડ્યા એવો શબ્દ કહું છું કે જેમણે 8 લીટીની એક કવિતા અમને 4 દિવસ સુધી ભણાવી હોય, અને એ પણ ઓલો સિલેબસ પૂરો ન થાય એટલે 8 દિવસમાં સંકેલી હોય, બાકી 8 દિવસમાં પૂરી ન થઈ શકે. તો આમ આ બંને પ્રકારના અનુભવો આપણને હોય. એની વચ્ચે ત્રિકાલદાસજી મહારાજ આ રીતે ખીલ્યા, હનુમાનજીને યાદ કર્યા, યુવાન કેવો હોય એની બધી વાત કરી, રામના કાર્યની વાત કરી, ખૂબ બધી વાતો સાહિત્યના સંદર્ભમાં એ કરતા ગયા. અને એક બહુ સરસ વાત એમણે જે કરી, શિવ વિવાહમાં શિષ્ટાચાર અને ત્યારનું સમાજ, એ સમાજને, મારા અહીંયા ઘણા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ છે અને પાછળથી પણ જોશે, એ લોકો બધા આ એક નવા અભિગમથી કૃતિને જોતા તપાસતા થશે. અમે ઘણીવાર વિદ્યાર્થીઓને કહીએ કે તમે નળાખ્યાન વાંચો ત્યારે પ્રેમાનંદનો સમય તમારી સમક્ષ ઉઘડશે, કે જ્યારે નળ અને દમયંતી બેયને વનમાં જવું પડે છે, ત્યારે દમયંતી પોતાના બાળકોને માવતરે મોકલતા એક સૂચના આપે છે અને પંક્તિ પ્રેમાનંદ તાકે છે કે મોસાડે સીધાવો રે, સહેજો મામીની ગાડ રે. મોસાડે જશો ને તો બાકી બધાને તો કદાચ ગમશે, મામીને નહીં ગમે, માફ કરે તમામ મામીઓ, પણ પ્રેમાનંદ બરાબર મામીઓ સ્વભાવ જાણે છે. એટલે એ કહે છે મોસાડે સીધાવો રે, સહેજો મામીની ગાડ. એ ચૂપચાપ સહન કરી લેજો અને ચૂપચાપ રહેજો, કારણ કે આપણને ઘર જ છે. એટલે એવી બધી વાત જે આપણે સાહિત્યમાંથી સમાજ કઈ રીતે નિરૂપિત થતો હોય છે, મામેરું તમે ઉઘાડો કે બીજી કોઈ મધ્યકાળની કૃતિ ઉઘાડો, ત્યારે
રામચંદ્રજીના વિવાહની વાત કરતા એમણે જે વાત કરી એ વાત આપણા ઘણા બધા સાહિત્યકારોએ કરી છે કે ભારતીય સંસ્કૃતિમાં એક સ્ત્રી એ પોતાના વરને નથી પરણતી પણ ઘરને પરણે છે. આ ભારતીયતા છે કે એના વરની નથી. અત્યારે જો આપણે કેટલા સેલ્ફ ઓરિએન્ટેડ થતા જઈએ છીએ ત્યારે આપણી સંસ્કૃતિ તો બૃહદતાનો પરિચય કરાવે છે. એની પણ એક સરસ વાત એમણે કરી છે. દેશ અને સાધુ સંતોએ યુવાનોને માંગ્યા છે. આ જે વાત એમણે કરી, આખો મૌલિક પરિપ્રેક્ષ્ય એ ઉઘાડીને લઈ આવ્યા. આ સંદર્ભમાં આપણે કદાચ આ ઘટનાને જોઈ હશે કે મેં તો પહેલી વાર આ રીતે જોઈ કે સંતોએ કાયમ યુવાનોને માંગ્યા છે. તમે જુઓ, કારણ કે પરિવર્તન આણવાની તાકાત જે છે એ યુવાનમાં છે. આ એક સંદર્ભ એમણે આખો નવો જ આપણી સમક્ષ ઉઘાડી આપ્યો. એક રાજા અંત્યજો સુધી પહોંચે એ વાત પણ એમનામાં જે આવી એ થોડા નવા પરિપ્રેક્ષ્યમાં આવી. અને મને તો કાયમ એમ થાય કે રામનું ચરિત્ર તો કેટલું વિશાળ કે આપણે જેને વાનર કહીએ છીએ, ભલે એ હનુમાનને આપણા માટે પૂજ્ય છે પણ વાનર કુળમાં જન્મેલા છે, એમનો પણ એમણે સ્વીકાર કર્યો છે. અને વાલી, સુગ્રીવ, આ તે જાંબુવાન, આ બધાનો તમે વિચાર કરો. એક પરમ ચેતના અને રહ્યા કોની સાથે? આ બધા સાથે રહ્યા અને બધાનો સ્વીકાર કર્યો. એટલું જ નહીં, આ બધાની મદદ લીધી છે, ખિસકોલી સહિતની. એટલે રામના કામમાં ખિસકોલી સહિતનું પ્રદાન છે એમ પરમ ચેતના જાણે આપણને કહેતી હોય. અને આ કવિઓ એ રામચરિતના માધ્યમથી આપણને જાણે કહેતા હોય. એક વાત સાહેબે જે કરી એમાં એ બોલી શક્યા હોત કે એમણે આ ફલાણા રાક્ષસોને માર્યા, પણ એમણે શબ્દ વાપર્યો કે તુલસીદાસજી એમ કહે છે કે એ રાક્ષસોનો એમણે ઉદ્ધાર કર્યો. મને આનંદ એ વાતનો છે કે આપણી જે આ સંસ્કૃતિ છે, તમે વિચાર કરો, આપણે કોઈ એમ નથી કહેતા કે રાવણને મારવા માટે રામ આવ્યા. આને મારવા, ખરેખર તો એ તારવા માટે આવ્યા છે, મારવા માટે નથી આવ્યા, તારવા માટે. એવું બગડેલું સંતાન છે ઈશ્વરનું, રાવણ કહો કે કંસ કહો કે બીજા જે પણ તમામ અસુરો છે બધા, કે કોઈ કાળે સુધરી શકે એમ નથી. એટલે હિન્દુ પરંપરામાં આપણે ત્યાં માન્યતા છે કે જેનું પરમ એટલે પરબ્રહ્મના હાથે મૃત્યુ થાય એને મોક્ષ મળે. એટલે હવે તમારા મારા જેવામાં સુધરવાની શક્યતાઓ હોય ને તો એના માટે ભગવાન અવતાર ન લે, પણ જેમાં કોઈ ચાન્સ નથી એના માટે ભગવાન સ્વયં આવે અને પોતાના હાથે એનું મૃત્યુ કરી અને એને મોક્ષ અપાવે. આ ભગવાનની કરુણાનો એની કરુણાનું એક્સ્ટ્રીમ લેવલ છે. આપણે જો સમજવા કોશિશ કરીએ તો આપણને સમજાશે કે આ કરુણાની એક્સ્ટ્રીમ હાઈટ છે. તો આવી ઘણી બધી વાતો કરી છે. શબરીની વાત કરી છે. મને સ્મરણ જટાયુનું પણ થાય છે. રામાયણનો કે રામચરિત માનસનો વર્તમાન પરિપ્રેક્ષ્ય હોય તો એ શું હોઈ શકે? એમાં સૌથી નજીકનું આપણને પાત્ર લાગે તો જેની ખોટ લાગી રહી છે, શેતાંશુભાઈએ જટાયુ નામે ખંડકાવ્ય લખ્યું છે. નથી દક્ષિણમાં દશાનન અને નથી ઉત્તરમાં રામ. અત્યારે કેટલા બધા અન્યાયો થઈ રહ્યા છે આપણી સામે જ. જટાયુને ખબર હતી કે રાવણ સામે ટકવાની મારી ક્ષમતા બિલકુલ નથી, પણ અન્યાય મારી આંખ સામે હું જોઈ કેમ શકું? આ જટાયુ છે. તો મારે આપણને પ્રશ્ન કરતા કરી મૂકે રામચરિત માનસના સર્જક કે અત્યારે જટાયુ છે કોઈ? તમે જુઓ આ બધાની પ્રસ્તુતતા કેટલી છે. એટલે આવા તો કેટલાય સામાજિક અને ઐતિહાસિક તથ્યોની સાથે તુલસીદાસજીનો પરિચય પણ કરાવ્યો. એમની સામાજિક ક્રાંતિકારી દ્રષ્ટિ, રામ અને શિવની પૂજા અરસપરસની વાત પણ એમણે આખા જુદા જ પરિપ્રેક્ષ્યમાં કરી. કારણ કે આ સમાજના માણસ છે, ઇતિહાસના માણસ છે અને સાથે સાથે સાહિત્યના અને ધર્મના માણસ છે. તો આ બધાની એક સરસ વાત આપણી સમક્ષ બહુ જ ઓછા સમયમાં લઈને પૂજ્ય ત્રિકાલદાસજી મહારાજ આવ્યા છે. હવે આપણા બધા માટે મંચ ખુલ્લો છે. તમે બધા મિત્રો, જે સ્વજનો બહુ ઉમળકાભેર જોડાયા છે, કેટલા બધા છે. સુરેશંકરભાઈ ગોર છે, વિનોદભાઈ ગુસાઈ છે, ભરતસિંહભાઈ જાડેજા છે, ડોક્ટર ભાવેશ ભટ્ટ છે, પ્રકાશભાઈ મહેતા મને સામે દેખાઈ રહ્યા છે, શક્તિસિંહજી છે, વિક્રમભાઈ સાધુ છે, પ્રવીણભાઈ છે અને બીજા કેટલા બધા, મંજરીબેન છે, ડોક્ટર મઠ સાહેબ છે. એમના પત્નીશ્રી પણ સાથે બેઠા છે અને બંનેની વચ્ચેથી પાછળ બેઠેલા લાફિંગ બુદ્ધા પણ મને દેખાઈ રહ્યા છે. નિશાબેન પણ છે. કેટલા બધા સ્વજનો આપણી સાથે જોડાયા છે. એમાં બે કારણ છે, એક તો રામનું નામ અને બીજા ત્રિકાલદાસજી મહારાજ. એટલે અમે જરાય વટ પડાવતા નથી કે અમારી શ્રેણીમાં તમે બધા આવ્યા છો, પણ અમે ત્યારે વટ પડાવીશું જ્યારે આ સિવાય પણ તમે બધા અમારી સાથે જોડાયેલા રહેશો. એટલે એક આવતી કડીની જાહેરાત કરીને પછી હું તમારા બધાને આમંત્રિત કરું.
આવતો મણકો એટલે કે 30મો મણકો કાલ નહીં ને પરમ દિવસે જ એક દિવસના વિરામ પછી તરત જ રવિવારે આપણે યોજવા જઈ રહ્યા છીએ. અને કચ્છમાં જેમનું ગૌરવભેર નામ લઈ શકાય, કચ્છના સર્જક તરીકે એવા કચ્છ ખેડોઈના પુત્રવધુ ડોક્ટર અરુણાબા જાડેજા, જે બહુ મોટા અનુવાદક છે, સંપાદક છે, નિબંધકાર છે. અને એમણે પુલા દેશપાંડે, મૂળ મરાઠી છે એટલે પુલા દેશપાંડે વિશે ખૂબ કામ કર્યું છે. અને એમના જ અનુદિત એક પુસ્તક, જેને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે 2010માં, એવા પુલકિત વિશે ડોક્ટર અરુણાબા જાડેજા રવિવારની સવારે 11 વાગે વાત કરવા આપણી સાથે જોડાવાના છે. આપ સૌ એમાં પણ જોડાશો તો અમને લાગશે કે ત્રિકાલદાસજી મહારાજ અમારા માટે પણ મુક્તિ આપતા ગયા છે તમને, કે આમની સાથે જોડાશો તોય વાંધો નથી. તો અમને આનંદ થશે. હવે તમે બધા પોતાની વાત કરવા, કોઈ મિત્રને પોતાનો પ્રતિભાવ આપવો હોય તો પણ એ આપવા માટે, અથવા પ્રશ્ન કરવો હોય તો પ્રશ્ન કરવા માટે પણ એ મુક્ત છે. ક્રમમાં એટલે કહેશે કે એક પછી એક મિત્રોની વાત આપણે લઈ શકીએ. તો જે ટેકનોલોજી જાણે છે એ લોકો પાસે એક સગવડ છે હાથ ઊંચો કરવાની. આમાં તો તમે ત્યાં રેઇઝ હેન્ડ નું ઓપ્શન છે, એના ઉપર ટચ કરશો ને તો તમારો હાથ ઊંચો થશે. યસ, ગૌતમભાઈએ હાથ ઊંચો કર્યો છે અને આપણે સૌથી પહેલા એમને સાંભળીએ. યસ, પ્લીઝ રમજાનભાઈ, ગૌતમભાઈ ને આપો તે પહેલા એક લાઈન ખાલી કહી દઉં. પ્લીઝ સર, પ્લીઝ સર. અત્યારે જ્યારે રાપરના જે બહુ અગત્યના માણસો, સમગ્ર સમાજ નહીં પણ આ સમાજના સંપૂર્ણ પ્રતિનિધિઓ ભેગા થયા છે, ત્યારે ત્રિકાલદાસ શરૂઆત જે કરી કે એમના પત્ની તુલસીદાસજીને કહે છે કે મારામાં જેટલી તમે આસક્તિ રાખી એટલી જો પ્રભુમાં રાખી હોત તો, એનાથી અડધી પણ રાખી હોત તો ઉદ્ધાર થઈ ગયો હોત. હવે એ જ વસ્તુ એ સમયના તુલસીદાસ તરીકે આપણે બધાને, જેટલા પણ આપણે શું કહેવાય કે નાના નાના ભાગે આપણે જે સમાજના મોભી તરીકે છીએ, એ બધાને કે હવે માયાની, ભલે એમને પત્નીની આસક્તિ રાખી હતી, આપણે જે માયાની આસક્તિ રાખી અને એ આસક્તિ છોડીને રામને બદલે રાપર શબ્દ હું મૂકી દઉં તો એ રાપરનો આપણે ઉદ્ધાર આપણે સૌએ કરવાનો. આ એક જવાબદારી આપણા બધા પર મૂકી દઉં. ઘણી સરસ નવી નવી વાતો ત્રિકાલદાસજી સાથે સાંભળી અને એમને રૂબરૂ જ હવે મળવું પડે એમ છે મારે તો. એટલે એ અહીંયા ચર્ચાની અને હવે બધા માટે મંચ ખુલ્લું. જી, ગૌતમભાઈ પ્લીઝ આપ આવીને પોતાની વાત કરી શકો. નમસ્કાર. ઘણા સમયથી બાપુની નિશ્રા ઈચ્છતો હતો અને આજે આ રીતે મોકો મળ્યો. મને ખાસ જણાવવાની ઈચ્છા થાય એટલે જણાવી દઉં કે ઘણા સમયથી મારે આ સિરીઝમાં જોડાવવું હતું એક શ્રોતા તરીકે, પણ એવું અટવાયો છું કે જોડાઈ નતો શકતો. અને આજે ભગવાને ખબર નહીં કેવી કરુણા કરી કે મારી હાલત ખરાબ છે, હું બીમાર છું એટલે હું જોડાઈ શક્યો. અને વાત એવી કરવી હતી કે સરસ જે બાપુએ વાત કરી રામચરિતમાનસને આટલા ટૂંક સમયમાં જે રીતે એમણે બતાવ્યું, એમ એવું જ લાગતું હતું જાણે આપણને લઈ અને ગરુડની જેમ ઉપરથી ઝાંકી કરાવતા એવો અનુભવ થયો. વિહંગાવલોકન જે થયું રામચરિતમાનસનું અદ્ભુત. એમાં એક પૂરક તરીકે એક વાત મૂકવાની ઈચ્છા થઈ એટલે હું કહું કે આપણે જ્યારે રામચરિતમાનસને કૃતિ તરીકે જોઈએ છીએ ત્યારે તુલસીદાસજીએ પોતાની કૃતિને શું કીધું એ પણ આપણે જોઈએ તો બહુ આનંદ આવે. એટલે અહીંયા જે બાપુના ધ્યાનમાં હશે એ હું શ્લોક યાદ કરાવી દઉં જરા. નાના પુરાણ નિગમાગમ સંમતમ યત. એ બહુ જ સરસ. એમ પોતાનો જે હેતુ મૂક્યો કે સ્વાંતઃ સુખાય, મેં આ કૃતિ શા માટે રચી? મારા આનંદ માટે રચી છે. આ કૃતિ શું છે તો કે રઘુનાથની ગાથા છે, બીજું કઈ નહીં. આનું કારણ શું છે તો શરૂઆતમાં જ પહેલું પાદ જે છે એમાં લખ્યું નાના પુરાણ નિગમ આગમ. નિગમ અને આગમ છે એ વેદ માટેના શબ્દો છે. ત્યાં એ વેદ શબ્દ મૂકી શક્યા હોત, પણ એમણે આગમ ને નિગમ શબ્દ મૂક્યા છે. મને લાગે છે એની પાછળ કદાચ કોઈ કારણ એવું હશે કે એ જે સમય હતો એ સમયમાં જે રીતે સંધ્યાકાળ કહેવાય, એટલે એ મને સંધ્યાકાળ લાગે. બૌદ્ધ, જૈન મત, બૌદ્ધ મત અને જે રીતના બધા મતો હતા એ મતોની આખી આપણે વિચારીએ એ સમયની પરિસ્થિતિ તો કંઈક એ સંધ્યાકાળ જેવું હતું. અને એમાં બધાને ધ્યાનમાં હતું જ કે આગમ શું છે, નિગમ શું છે, વેદ શું છે. પણ બધા જેને માને છે કે નિગમ, જૈન ધર્મમાં જશો, બૌદ્ધ ધર્મમાં જશો, બધી જગ્યાએ તમને નિગમ અને આગમ શબ્દ સાંભળવા મળશે વેદની જેમ જ. એટલે જ કદાચ એમણે આવો સરસ શબ્દ મૂક્યો. અને ક્યાંક મને એવું લાગે છે કે રામચરિતમાનસ રચવા પાછળ તુલસીદાસજી કદાચ એવું વિચારતા હશે
કે લોકો આને વાંચીને પછી ઉત્સુક બને કે હું વેદનું, હું પુરાણનું, હું આગમ નિગમનું અભ્યાસ કરું. એનું કારણ બીજું એ કે એમણે જે છેલ્લો પાદ લખ્યો, ભાષા નિબંધ મતિ મંજુલમ, આ મંજુલ શબ્દ છે ને એ પણ ધ્યાન દેવા જેવું છે. મંજુલ શબ્દ મૂળ ધ્વનિ માટે વપરાતો શબ્દ છે. કેવી ધ્વનિ? તો કે જે રીતે નુપુરની ઝાંઝરનો અવાજ આવે, નુપુરમાં જે એક એક ઝાંઝરી હોય, એક એક ઝાંઝરીનો જે અવાજ આવે, મીઠો થોડો થોડો અવાજ, એ થોડો થોડો અવાજ આવે ને એને મંજુલ ધ્વનિ કહેવાય. તો એ બહુ સરસ મજાની આ ગ્રંથ એમણે લખ્યો. અને પાછું ગ્રંથમાં સમયે સમયે એમણે એવા એવા શબ્દો મૂક્યા છે કે આવા ગુપ્ત વચનો કહ્યા, આવા કઠોર વચનો કહ્યા, આવું કહ્યું, એમ કરીને સંક્ષિપ્ત જે કરી નાખ્યું છે. એટલે સ્વાભાવિક રીતે જ વાચકને એવી ઈચ્છા થાય કે અહીંયા તુલસીદાસજી આટલી સરસ વાત કરતા કરતા અચાનક આમ થોડામાં કેમ પૂરું કરી નાખ્યું? અને પછી એને ઈચ્છા થાય કે મારે હવે વધારે ભણવું છે, વધારે વાંચવું છે, વધારે જાણવું છે. એટલે કદાચ તુલસીદાસજીએ લોક ભોગ્ય ભાષામાં આ રચના કરી અને પોતાનો એ જ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માંગતા હશે કે લોકો આગમ તરફ વળે, નિગમ તરફ વળે, પુરાણ તરફ વળે. એવું મને લાગ્યું કે અહીંયા કૃતિ તરીકે જયારે આની વાત થાય ત્યારે આ પણ હોવું જોઈએ. એટલે હું જરા આવું સાહસ કરું છું. ક્ષમ્યતા જો કઈ મિસ્ટેક હોય તો. ધન્યવાદ. નહીં, બિલકુલ ગૌતમભાઈ, આભાર. આપણે ત્યાં આ શ્રેણીમાં પૂર્તતા ની એક સરસ પરંપરા રહી છે. એટલે આપે સરસ પૂર્તતા કરી છે. અને એનો આનંદ એટલા માટે હોય કે આપણને આનંદ એ વાતનો થાય કે કેવા કેવા રામના અને રામચરિત માનસના ચાહકો આપણી વચ્ચે છે, અને કેવી નોખી નોખી દ્રષ્ટિથી જોનારા સ્વજનો આપણી. શંકરભાઈ ગોર એ પણ આપણી સાથે વાત કરવા ઈચ્છે છે, તો હું વિનંતી કરું શ્રી સુરેશશંકરભાઈ ગોરને. તેઓ આપણા આગામી મણકાના વક્તા પણ છે અને શ્રીમદ ભાગવત વિશે એ આપણા આવનારા દિવસોમાં જ, આવતા અઠવાડિયે જ એ વાત કરવાના છે. એ તારીખ નક્કી થયેથી આપને જણાવીશું. પણ સુરેશશંકરભાઈને હું વિનંતી કરીશ કે પોતાનો ઓડિયો વિડીયો બંને ઓન કરી અને એ પોતાની વાત કરે. સુરેશશંકરભાઈ. સુરેશશંકરભાઈ સુધી મારો અવાજ પહોંચતો હોય તો એમનો હાથ ઊંચો થયેલો વાત કરવા માટે. આપ ઈચ્છો તો જરૂર વાત કરી શકો, અન્યથા બીજા મિત્રો પણ પોતાની વાત કે પ્રશ્ન હોય તો રજૂ કરી શકે. કોઈનો ઓડિયો ઓન હોય તો એ પ્લીઝ મ્યુટ કરવો પડશે આપણે, એ જરા જોઈ લેશો. જી, બીજા કોઈ મિત્ર પણ ત્યાં સુધી પોતાની વાત કરવા ઈચ્છે તો જરૂર કરી શકે. આપણી સાથે ભરતસિંહભાઈ પણ છે, શક્તિસિંહભાઈ પણ છે, અને બીજા પણ ઘણા સ્વજનો છે. કોઈ પોતાનો આનંદ વ્યક્ત કરવા ચાહે તો પણ, અને પ્રશ્ન કરવા ચાહે તો પણ આમંત્રિત છે. જી, નિશાબેન પ્લીઝ. આપનો ઓડિયો ઓન કરશો પહેલા. હા, ઓડિયો અનમ્યુટ કરશો. જી જી. જય સિયારામ. હા જી, જય સિયારામ. થેન્ક યુ રમજાનભાઈ, આટલી સુંદર તક આપી. અને વિશેષ તો આભાર જ માનવાનો છે. બાપુ જે વ્યક્તિત્વ આ ધરતી ઉપર, ભગવાન રામ એમ કહેતા હશે હું તો બધા માટે આવી શકું એમ નથી. એટલે મારું દૂત, મારું સંતાન, મારું તત્વ તમારા વચ્ચે હું મૂકું છું અને એ તમને માર્ગદર્શન કરશે. એટલે બાપુના સાનિધ્યથી કેટલી આત્માઓ હજી આગળ વધતી જશે, ઉદ્ધાર પામશે, ઉન્નતિને પામશે, એ તો ચોક્કસ જ છે. અને બાપુનું વ્યક્તિત્વ જે અત્યાર સુધી અનુભવ કર્યો છે કે સાધુ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, પણ છતાં પણ દરેકની સાથે દરેક જેવા સ્વરૂપે થઈને ઉભા રહી જાય છે. એટલે કહેવાય ને કે ઈશ્વર પોતાના સ્વરૂપ વ્યક્તિ પ્રમાણે બદલે છે અને એમને માર્ગદર્શન આપે છે. એટલે બાપુ પ્રત્યેનો અનન્ય ભાવ છે, પૂજ્ય ભાવ છે. અને બાપુને વિશેષ શુભેચ્છા, શુભકામનાઓ એમ આપીશ કે જગત માત્રના કલ્યાણ માટે ઈશ્વરે એમને નિમિત્ત બનાવ્યા છે, તો એ નિમિત્ત માટે એ ખૂબ ખૂબ આગળ વધે, હૃદય એક એક હૃદય સુધી પહોંચે, એક એક હૃદયને એમનો સ્પર્શ કરાવે અને દરેકને પ્રભુ રામનો દર્શન થાય, પ્રભુ રામની ભક્તિનો આસ્વાદ થાય. બસ હું એટલું જ કહી શુભેચ્છા પાઠવું છું
કે પૂજ્ય બાપુ ખૂબ ખૂબ આગળ વધતા રહે અને બસ વિશેષ સ્થાન પામે આ જગતમાં. બાપુ આજે ડોક્ટર થઈને આપણા માટેનું એક બહુ ગૌરવ ભર્યું નામ થયું છે આજે ડોક્ટર ત્રિકાલદાસજી બાપુ, એટલે ગર્વ થાય, અતિ ગર્વ થાય. પણ હું એવું ઈચ્છીશ કે બાપુ વિશ્વના ફલક ઉપર ઝળકી ઉઠે એવી હું શુભકામનાઓ પાઠવું છું. જય સિયારામ. જી આભાર જય નિશાબેન. જી ખૂબ ખૂબ આભાર આપના સદભાવ માટે પણ. અને દિનેશભાઈએ દેશી હાથ ઊંચો કર્યો છે, આમ પણ કરી શકો તમે કે એમને કઈ વાત કરવી હોય તો. દિનેશભાઈ સોની બહુ મજાના કદાચ આશીર્વાદમાં કર્યો હોય તો આપણે લઈ લઈએ છીએ, અને વાત કરવા કર્યો હોય તો એ અનમ્યુટ કરીને વાત કરી શકે. જી હું સમજ્યો. હા, તમારો માઇક છે એ મ્યુટ છે અત્યારે, અનમ્યુટ કરવું પડશે દિનેશભાઈ. હા, દિનેશભાઈ સરસ કવિતા પણ લખે છે. જી રમજાનભાઈ મજા આવી. અને અમે તો આમ બાપુના એમની વાણીના ચાહક છીએ, અને જે બાપુ જે અસ્ખલિત વાણી વહાવે છે એમાં અમને બહુ આનંદ આવે છે. પછી વિષય ભલે રામચરિત માનસ હોય કે કોઈ પણ વિષય હોય, અને બે વ્યક્તિ ડોક્ટરેટ આપણના, એક આપ અને એક બાપુ, એ બે વચ્ચે રહેવાનો આનંદ અમને બહુ થાય છે. એટલે આ જે શ્રેણી આપણે ચાલુ કરી છે એમાં વારંવાર આવા વક્તાઓને લાવજો અને બાપુને પણ લાવજો, તો અમે પણ આપની સાથે જોડાતા રહીશું. જી આભાર દિનેશભાઈ. ખૂબ ખૂબ આભાર. અન્ય કોઈ મિત્ર પણ જો પ્રશ્ન કરવા ઈચ્છે તો પણ ગમશે, કારણ કે આ તો સંવાદની વાત કરવાની છે આપણે. એટલે કોઈ પોતાની વાત, પોતાનો વિચાર, પોતાની મત એ રજૂ કરશે તો પણ ગમશે. પૂરક કોઈ વાત કરશે તો પણ ગમશે. આપણે 1 મિનિટનો સમય આપીએ છીએ. રજૂ થવા માટે, વ્યક્ત થવા માટે ઘણો બધો સમય છે, પણ એ નક્કી કરવા માટે આપણે કે ભાઈ કોને વાત કરવી છે એના માટે આપણે 1 મિનિટનો સમય રાખી. કોઈને ભાવ વ્યક્ત કરવો હોય, અહીંયા મઠ સાહેબ છે, પ્રકાશભાઈ, મને સ્ક્રીન ઉપર કેટલાક મિત્રો દેખાઈ રહ્યા છે. એ ઉપરાંત પણ જો કોઈ ઈચ્છે તો પોતાની વાત કરી શકે. જી ઓકે, હું સમજુ છું કે બધા મિત્રો બાપુને સાંભળીને એટલા તો ધરાઈ ગયા છે કે હવે ઓડકાર રૂપે પણ કોઈ વાત આવી શકે એમ નથી. તો આપણે આ વાતને આજની અહીંયા સંકેલીએ, અને એ આનંદ સાથે સંકેલીએ કે આજના આ સમયમાં શ્રી રામના ચરિત્રને, એ ચરિત્રના ગાનને જુદી રીતે આપણી સમક્ષ પૂજ્ય ડોક્ટર ત્રિકાલદાસજી બાપુ લઈને આવ્યા. એક નવા અભિગમથી માનસને જોવાની આપણે બધાને એક તક મળી. અને યસ, સુરેશશંકરભાઈ હવે જોડાઈ ગયા છે, તો હું ઈચ્છીશ સુરેશશંકરભાઈ આપ પહેલા કઈ વાત કરવા ઈચ્છતા હતા તો જરૂર કરી શકો. સુરેશશંકરભાઈ ગોર, પછી આપણે પૂરી વાત કરીએ. જી ગોર સાહેબ, આપનો માઇક અનમ્યુટ કરવો પડશે. જી ઓડિયોના બટનને આપ દબાવશો ને એટલે અનમ્યુટ થશે. આપની સ્ક્રીનને ટચ કરવાનું અને ત્યાં માઇકનું બટન હશે, એ સ્પર્શ કરશો તો થઈ જશે. નહીં, આપનું માઇક ઓફ છે સાહેબ, માઇક ઓફ છે. આપની સ્ક્રીનને અડશો ને એટલે માઇકનો ઓપ્શન આવશે, એના ઉપર એરો હશે, એને અડશો એટલે ખુલી જશે. અચ્છા, જી ભલે. આપણે એમનો અલગથી લાભ લઈશું. ત્યારે સુરેશશંકરભાઈ પોતાના પ્રણામ, જ્યારે શબ્દો ખરી પડે ત્યારે મૌન આપણને કામ લાગતું હોય છે, એટલે એવા મૌન સૂચનથી એ સાહેબ વ્યક્ત થઈ રહ્યા છે, અને એમના ચહેરાનો રાજીપો આપણા બધા સુધી પહોંચાડી રહ્યા છે. તો આવા બધા સ્વજનો આપણી અડખે પડખે છે, એટલે આપણી આ શ્રેણી આગળ વધી રહી છે. ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એટલે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર, ગુજરાતી વિભાગ, આચાર્યશ્રી અને અમારા આખા પરિવાર વતી આપ સૌ સાથે જોડાયેલા સ્વજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ફરી પાછું તમને યાદ અપાવું કે આવતા રવિવારે એટલે કે 1 દિવસ પછી જ આપણે પુલકિત માટે અરુણાબેન જાડેજાને સાંભળવા માટે ખૂબ મજા પડવાની છે. બહુ જ સારા વક્તા છે, અને પુલા દેશપાંડે મરાઠીના બહુ જ એક નીવડેલા સર્જક છે. તમને એ હસાવશે પણ ખરા અને રોવડાવી પણ દે
એવું એમનું સર્જન છે અને એના વિશે એમના અધિકારી વક્તા વાત કરવાના છે. તો આપ જરૂરથી એમાં જોડાશો એવી અપેક્ષા સાથે આજે ડોક્ટર ત્રિકાલદાસજી મહારાજ આપણને વક્તા તરીકે સાંપડ્યા. આપણા જ છે એટલે આભારનો ભાર હું મારા માથે નથી ચડાવતો, એમના માથે નથી ચડાવતો. એ આપણી કોલેજના જ એક સદસ્ય છે અને કોલેજ માટે એ જોડાયા છે. આટલા મોડા એમને જોડ્યા છે એનું કારણ એ પીએચડી કરતા હતા એ છે. બાકી એ 29માં મણકે ન હોય, એ પહેલા બીજા ત્રીજા ચોથા મણકે જ હોય. તો એ આપણે એમને આટલા સુધી છૂટ આપી હતી, પણ પછી તરત જ જેવા એ પીએચડી થયા કે તરત એમનો લાભ આપણે લીધો છે અને એના આનંદ સાથે આજની શ્રેણીને, આજના મણકાને આપણે અહીંયા સંકેલીએ છીએ. આ જ વ્યાખ્યાન છે એ આજ રાત સુધીમાં જ આપ યુટ્યુબ પર પણ સાંભળી શકશો અને આપના મિત્રો અને સ્વજનોમાં પણ વહેંચી શકશો. તો એ અમારા દ્વારા અને પૂજ્ય બાપુ દ્વારા લિંક આપને મોકલી દેવામાં આવશે. આવનારા મણકાઓમાં ફરીથી આપ આ રીતે જોડાશો તો અમને ખૂબ ખુશી થશે. સૌના આભાર સાથે આજની વાતને અહીંયા સંકેલીએ. જય સિયારામ. સૌને નમસ્કાર.